આ વાર્તા સૂજી કઈ રીતે તમને? એમાં કોઈ મેજિકલ એક્સપિરિયન્સ, કોઈ કિસ્સાઓ, તમને કેવા કેરેક્ટર્સ જોઈતા હતા અને એ કેરેક્ટર્સ તમને રીવા, કરણ કે શુહદમાં કેવી રીતે દેખાય? રીવાને હું કાસ્ટ હું કામ નહોતો કરતો કે હું એને આ બોલી શકાય? કોઈએ ફંડ ના આપવા માટે કે બહુ ખરાબ રીતે રિજેક્ટ કર્યું હોય એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે? તું બધી યાર 25-26 વર્ષનો માણસ આ વાત કઈ રીતે કહી શકે? જે કૃષ્ણ બન્યા છે આપણા શ્રુહદ, એમને 2 વર્ષથી વાળ વધેરા હતા કારણ કે એનો રોલ એક ડિફરન્ટ રોલ હતો. બહુ અચકાતું કે મારા શ્રુહદને કેવું કેમ કે તું 2 વર્ષથી વાળ વધારે પણ તારું નથી ભેગું થાય. ટેકનિકલી અલગ થયું છે જે બીજી ફિલ્મ કરતાં આમાં અલગ એક્સપિરિયન્સ થશે ઓડિયન્સને. તો અમે લોકોએ જે કરી ક્યારે એનર્જી કોઈ દિવસ સેટ જ નથી થવાની. રીવા, આ ફિલ્મ કરતાં કરતાં તમને શું લાગ્યું કે કૃષ્ણ ખરેખરમાં શું છે? ઇનર વોઇસ, બધી જ વસ્તુના આન્સર આપણી અંદર જ છે. કારણ તમને શું લાગે છે? મને ખોટું કરતા જે મને રોકે છે એ કૃષ્ણ છે, જે સારા કામ કરાવે છે. ઓલ માય વિક્ટરીઝ બિલોંગ ટુ ગોડ એન્ડ ઓલ માય ફેલિયર્સ આર માય ઓન. અંકિત, કૃષ્ણ તમારા જીવનમાં શું છે? કૃષ્ણ એટલે ઉત્સવ છે. કૃષ્ણ બધું જ છે. હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રિયા સરૈયા અને આજે જે હું પોડકાસ્ટ હોસ્ટ કરવાની છું એ શરૂ કરતાં પહેલાં એક નાની એવી સ્ટોરી હું તમને કહેવા માગું છું કે થોડાક દિવસ પહેલાં હું બરોડા ગઈ હતી મારા એક ઇવેન્ટ માટે અને કૃષ્ણ ભગવાનમાં હું ઘણું માનું છું. તો ઘણા દિવસોથી કૃષ્ણ જોડે મને તો આમ પેલા નાના બાળક જોડે વાત કરતો હોય એની રીતે વાત કરવાની ટેવ છે. તો બસ ઘણા દિવસોથી એવું થતું હતું કે યાર હવે કૃષ્ણ તમને મળવું છે મને, એમ કંઈક ક્યારેક સામે આવી જાઓ તો આપણે બેસીને વાત કરીએ. આવું મનમાં ને મનમાં મારી રીતની વાતો કરતી રહેતી હોઉં. તો એ ઇવેન્ટમાં જ્યારે ગઈ તો સમહાઉ એવું કંઈક થયું કે જ્યારે મારે રિટર્ન અમદાવાદ આવવાનું હતું તો અમદાવાદ મારે કોઈકને લઈને જવાનું હતું કે એમને પણ અમદાવાદ આવવાનું છે. તો મને એવું કીધું કે મેડમ તમારી ગાડીમાં એમને લિફ્ટ આપી દેશો? મેં કીધું નો પ્રોબ્લેમ, વાંધો નથી. તો એમને એ વ્યક્તિ મને કોલ કર્યો કે મેડમ તમે જમી લીધું છે? મેં કીધું હા મેં જમી લીધું છે. મેં કીધું કોણ બોલો? તો કે હું કૃષ્ણ બોલું. મેં કીધું કોણ? તો કે કૃષ્ણ બોલું છું. એમ કરીને પછી મેં કીધું ઓકે તમે આવી જાઓ આપણે જઈએ એમ. તો પછી જ્યારે ગાડી આવી રહી હતી ત્યારે અમે ત્યાં ઊભા હતા અને મેં પૂછ્યું એમને કે તમે ક્યાંથી છો? તો મને કે હું દ્વારકાથી છું. મેં કીધું તમારું નામ કૃષ્ણ છે અને તમે દ્વારકાથી છો? તો કે હા હું દ્વારકાથી છું. પછી એમણે મને હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કીધી કે અમારા ઘરમાં બધાના નામ છે ને કૃષ્ણનું જે ફેમિલી હતું ને એ જ નામ પરથી છે. કે મારા મોટા ભાઈનું નામ બલરામ છે, મારી બહેનનું નામ ભક્તિ છે એટલે કે કૃષ્ણ ભક્તિ, અને મારી મમ્મીનું નામ બંસી છે. તો આ જ્યારે એક્સપિરિયન્સ મને થયો તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે કદાચ કૃષ્ણે મને હોંકારો આપ્યો કે કૃષ્ણ એની પ્રેઝન્સ મને ફીલ કરાવી એમ. તો જો તમે માનો તો બધું જ છે. અને કટ ટુ દેટ સ્ટોરી, આજે હું જે ફિલ્મનો પોડકાસ્ટ હોસ્ટ કરવાની છું એ ફિલ્મનું નામ છે લાલો અને એની પણ વાર્તા કૃષ્ણ આધારિત છે. અને આ ફિલ્મ વિશે સવાલો તો નથી પૂછવાની પણ બહુ જ બધી મને વાતો કરવી છે. અને મને ખાતરી છે કે તમે બધા આ વાતો ને બહુ જ રિયાલિટીથી કનેક્ટ કરશો કારણ કે આજે જે વ્યક્તિઓ જોડે વાત કરવાની છું એમની જોડે મેં એક કન્ડિશન મૂકી છે કે તમે જે છે રિયલ વાત કરશો અને જે એક્ઝેક્ટલી બન્યું છે એ જ વાત કરશો મારી સાથે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ પોડકાસ્ટ જોઈને ઘણા બધા લોકો ઇન્ફ્લુઅન્સ થવાના છે. તો હું નથી ઈચ્છતી કે મારા થ્રુ કોઈ ખોટી વાત આગળ વધે. તો રિયલ અને સાચી વાતો તમારા સુધી આ ફિલ્મના ઇનસાઇટ્સ તમને જાણવા મળવાના છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. બહુ જ બધા થોડા મોમેન્ટ્સ વિશેના સવાલો મેં ક્રિએટ કર્યા છે જો એમને પૂછવાની છું. સો લેટ્સ એન્જોય ધીસ પોડકાસ્ટ વિથ મી. લેટ્સ ગો. Hello podcast and action. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. લાલો ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ અને એમના રાઇટર અને ડિરેક્ટર મારી સાથે છે. સો વેરી ફર્સ્ટ લેટ મી ઇન્ટ્રોડ્યુસ ટુ જેમના થ્રુ આ ફિલ્મનો જેમ કહેવાય કે વિચારથી શરૂઆત થઈ હતી અને વિચારને વાચા જેમણે આપી છે એવા આપણા રાઇટર અને ડાયરેક્ટર અંકિત સખિયા. દેન લાલો આપણો એટલે કે કરણ જોશી, રીવા રાજ અને શુહદ ગોસ્વામી. શુહદ ગોસ્વામી આ ફિલ્મમાં શું છે એ તમે બધા ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે જ, પણ ટ્રેલરમાં પણ એમની એક ઝલક તમે બધા જ જોઈ લેશો. સો શરૂ કરીએ. હવે શરૂઆતમાં જો હું આજે અહીંયા સવાલો પૂછવા માટે નથી આવી, વાતો કરવા માટે આવી છું, બરાબર ને? તો આપણે મસ્ત વાતો કરીએ લાલા વિશે, આ ફિલ્મ વિશે. સો જેમ મેં પહેલાં કીધું એમ કે અંકિત તમારા થ્રુ આ ફિલ્મનો જે સૌથી પહેલો થોટ હતો એ આવ્યો હતો, તો ત્યાંથી આપણે વાતની શરૂઆત કરી અને પછી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યાં સુધીની બધી વાતો કરીશું, હે ને? સો એક્સાઇટેડ એવરીવન? તાળીઓ વગાડો તો મને મજા આવશે. ચલો,
તો અંકિત, કેવી રીતે આ વિચાર તમારી લાઈફમાં એવા કોઈ એક્સપિરિયન્સ જેનાથી તમને આ વિચાર આવ્યો કે આ બહુ જ ઇમેજિનરી કોઈ વાર્તા છે? ફર્સ્ટ ઓફ ઓલ કે વાતમાં એવું હતું કે એક ફિલ્મ બનાવી, કે કેવી ફિલ્મ બનાવી એમ. તો કે યાર અમે લોકો બહુ મતલબ જે ફિલ્મ બની એની પાછળ બી બહુ બધી વાત હતી કે ભાઈ એક મોટી ફિલ્મ બનાવી, જે લખી બી નાખી, પછી પોસિબલ નહોતું થતું. પછી ક્યાંક ને ક્યાંક એવું તો કાંઈ નહીં, એક આપણે એક્ટર સાથે એક ફિલ્મ બનાવી, કે એક એક્ટર હોય, એક લોકેશન હોય અને એક કેમેરામેન, 3 જ વસ્તુ મારે જોઈએ છે, આપણે ફિલ્મ શૂટ કરીએ. અને ઇવેન્ચ્યુઅલી એ બધું કરતાં કરતાં જેમ ફિલ્મનો થોટ છે કે તું કર હું છું, એવી રીતે ધીમે ધીમે એ વાત ઇવોલ્વ થતી ગઈ. અને આજે જ્યારે અમે લોકો ભેગા થયા ત્યારે બધા અમે એ જ ડિસ્કસ કરતા હતા કે યાર એક ટાઈમ એવો હતો કે જ્યારે આપણે વિચારતા હતા કે કેમ થશે, ને આજે આપણે અહીંયા લોન્ચમાં બેઠા છીએ કે ભાઈ ટ્રેલર ફાઇનલી લોન્ચ થઈ ગયું છે ને આપણે એનું ઇન્ટરવ્યૂ ચાલે છે. તો યા બહુ જોરદાર ફિલિંગ શું કહેવાય કે અલું આ બટરફ્લાય. વાર્તા સૂજી કઈ રીતે તમને? વાર્તામાં તો એવું છે કે સાચું કહું તો આ શું કહેવાય કે અંદરથી જ એક વસ્તુ આવી છે. ખાલી એક એવું હતું કે યાર એક માણસ ટ્રેપ થાય, એ ઇવેન્ચ્યુઅલી આવેલું કે એક માણસ ટ્રેપ થાય અને આપણે એની પર વાત કરીએ, અને પછી એવું થયું કે યાર ભગવાન આવે તો એને બચાવવા ભગવાન આવે. હા, તો ભગવાન આવે, એવો એક રેન્ડમ અંદરથી થોટ જ આવ્યો કે એવું કાંઈ મતલબ કોઈ એવું ભગવાનનું કોઈ ઇન્સ્પિરેશન નહોતું. હા, આ જે થોટ હતો કે લાલાની એક આપણે ટ્રેપની વાત કરીએ કે અંદર એ ફસાયો હોય તો શું થાય, તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાઈ આપણે એક લિમિટેડ વસ્તુમાં કરી શકશું કે એક માણસનું રેસ્ક્યુ કેવું થાય, તો એમાં કેવું છે કે ઘર હોય તો હું શૂટ કરી શકીશ. તે મેં બહુ પ્રોડક્શનના વિચારથી વિચાર્યું હતું કે ભાઈ આપણે એક માણસ ફસાય અને આપણે કરીએ તો આમાં લોકેશનમાં એક લોકેશન જોઈએ ને એક માણસ જોઈએ, તો એમાં આપણે કરી શકીએ. ધેટ્સ વાય કે એ હતું. પણ ઇવેન્ચ્યુઅલી એ આખી વાસ્ટ ઘટના થઈ, એ એની રીતે કે ને કે હેપન થઈ, એમ પ્રભુ કૃપા. યસ યસ. વાતની શરૂઆત મેં તમારા થ્રુ એટલા માટે કરી છે કારણ કે તમારા થકી બીજા બધા આ રથમાં જોડાયા છે એમ કહી શકાય. તો અંકિતની જો વાત કરીએ તો લાલો ફિલ્મ પહેલાં અંકિત કોણ હતા? અંકિત છે ને એક ગોંડલ પાસે મહેતા ખંભાળિયા ગામ છે, ત્યાંનો એક છોકરો કે ત્યાં ફિલ્મ બનાવવા કરતાં ફિલ્મ જોવી જ એક મોટી સ્ટ્રગલ છે. ત્યાંથી તમારે 30-35 કિલોમીટર દૂર ગોંડલ આવવું પડે, ફિલ્મ જોવી પડે. અને ત્યાં ફિલ્મ જોવી એ બી મતલબ ક્યાંક ને ક્યાંક ઇટ્સ નોટ ગુડ થિંગ કે અચ્છા ફિલ્મ જોવી, કંઈ આપણે ફિલ્મ થોડી જોવાની હોય, ભણવામાં ધ્યાન આપો, આ કરો, જે એક ટિપિકલ એક વસ્તુ હોય. તો એક એવો છોકરો કે જેને ત્યાં જોયું કે ફિલ્મ બનાવી છે. અને જ્યારે હું નાનો હતો ને ત્યારે મને હજી યાદ છે, મતલબ આજે ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે કે મને પૂછતા કે તારે શું કરું, ત્યારે હું એવું કહેતો કે મારે ફિલ્મ બનાવી. તો ઓલા આજુબાજુ ઓલા બધા જે પપ્પાના ફ્રેન્ડ્સ કે એમના જે હોય એ બોલાવતા જો આનો જો આ શું જવાબ દે, બધાને પૂછે જો આને પૂછો શું કરું, બધું ફિલ્મ બનાવી. કે આ ફિલ્મ જ બનાવશે. આ બધા બીજું કંઈ સપનું જોયું જ નહોતું ક્યારે? ના, પહેલે એટલે ઇવેન્ચ્યુઅલી એ જ કે અંદરથી જ એક હતું કે યાર હું મારી રીતે સ્ટોરીઝ બનાવતો કે આવું હોય. એટલે ક્યાંક ને ક્યાંક મને એમ હતું હું એક્ટર બનીશ, કારણ કે મને એમ હતું કે એક્ટર જ ફિલ્મ બનાવે એમ, બાકી ખબર નહોતી એમ. એવું હતું કે એક્ટિંગ બનીશ, કે આવી એક્ટિંગ થોડી હોય, આમ કરીશ. ગીત હોય તો એમાં હું મારી રીતે. અને ઇવેન્ચ્યુઅલી મતલબ ગામના બેન્ડ વાજા હોય, તો જ્યારે હું સુરત રહેતો અને જ્યારે વેકેશનમાં મારે ત્યાં જવાનું થાય તો મારા મામાને ત્યાં ગૌશાળા બેન્ડ હોય, તો વેકેશનમાં કોઈના લગ્ન હોય તો હું ત્યાં ઘૂઘરા વગાડવા જાઉં, ને કોઈના બી લગ્ન હોય તો લોકોને એન્ટરટેઇન કરું, અને બધે મારી નાચ્યા તે. તો એકવાર એવું થયું કે આવું મેં 2 વર્ષ કર્યું. અને એકવાર કોઈ મહેમાન ઘરે આવ્યા, તો કીધું કે આ તમારા છોકરાને ક્યાંક જોયો છે એમ, કે બહુ આ તે એમ. તો ક્યાં જોયો છે આ તે એમ. તો અચાનક એમના જે વાઈફ હતા ને એણે કીધું કે આ છોકરો તમારી યાર ખબર ઓલા ભાઈના લગ્નમાં નાચ્યો હતો એ કે. તો કે હા એ કે ઓલા ઘૂઘરા વગાડતો તો એ છે એ કે ઓ, કારણ કે એ ભાઈને મેં નચાવ્યા હતા એમ, કારણ કે મારું કામ જ ઇન્ટેન્સ. ત્યારે મને મજા આવતી એમ કે ભાઈ. અને ત્યારે કેવું કે એ કંઈ એવું ન લાગતું. પછી જ્યારે ગયા ને બધા મહેમાન, પછી મને કીધું કે આપણે આવું ન કરાય, થોડું સારું લાગે. અને હું લિટરલી પૈસા ઉઠાડતો અને ઘૂઘરા કરતો, એટલે મને એમ અંદરથી મજા આવતી એમ કે ભાઈ આવું કંઈક કરીએ, આ કરીએ. અને ત્યારે મારા દાદા મતલબ જો કે હજી એ બધું આખું કે મારા દાદા જમીનદાર, એટલે કે એમનું થોડું માન સન્માન આ તે, અને એની બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક એને એમ થતું કે નહીં આપણો છોકરો આ વસ્તુ ના કરે, આ ધીસ ઇઝ નોટ ગુડ થિંગ, કારણ કે અગ્રણી હોય ને. પણ ઇવેન્ચ્યુઅલી એ ધીમે ધીમે આગળ જતું ગયું. પછી હું ગુરુકુળમાં ભણ્યો, પછી ત્યાં હું 8મા ધોરણમાં એડિટિંગ શીખતો, પછી ડ્રામા કરતો. એટલે ધીમે ધીમે એ વસ્તુ જર્ની થતી ગઈ. તો ક્યાંક ને ક્યાંક એ અંદરથી એક કોલ હતું કે ભાઈ આપને આવડે છે, ખબર પડે છે. પછી વચ્ચે કોલેજ ટાઈમમાં 2 વર્ષ છૂટી ગઈ વસ્તુ, કારણ કે મેં ડિપ્લોમા લીધું અને ત્યાં આખું અલગ એક વર્લ્ડ આવ્યું કે ભાઈ બધા લોકો મજા આ તે. 10મા પછી એક કે ને કે કોલેજ લાઈફ 11-12 નહીં કરવાનું, તો એક જર્ની આવી. એના પછી
એ જર્નીમાં કોઈક આર્ટ સાથે કનેક્શન નહોતું, પણ ત્યાં હું લાઈફ જીવો, દુનિયા જોઈ કે અચ્છા આવું જે મારી ફિલ્મોમાં હું બતાવવા બહુ માગું છું કે ભાઈ વાહ શું દુનિયા હતી. અને એના પછી હું ગયો વિદ્યાનગર કે જ્યાં મારું રિયલ જર્ની સ્ટાર્ટ થઈ ફિલ્મ મેકિંગની, કે ત્યાં મને મારા મિત્રો મળ્યા અને ક્યાંક ને ક્યાંક હું શોર્ટ ફિલ્મ બનાવતો તો મારા ફ્રેન્ડ્સના કે કેમેરા નોટ અ કેમેરા, ત્યારે તેની પાસે ફોન હતા કે હું એને ફોન લેતો, મારા ફ્રેન્ડ પાસે આઈપેડ હતું તો એ લેતો. તો આજે જ હું તમને હમણાં જ વાત કરતો હતો કે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે યાર તારી પાસે ફ્રન્ટ કેમેરો હતો, મારી પાસે મારા ફોનમાં ને બેક કેમેરો નહોતો ચાલતો. મેં 1 વર્ષ સુધી ફ્રન્ટ કેમેરામાં શૂટ કર્યું કે શોર્ટ ફિલ્મ આ તો એનો એ જ ફોન આવ્યો કે યાર ફ્રન્ટ કેમેરામાં તું શોર્ટ ફિલ્મ શૂટ કરતો અને ફાઇનલી આપણી ફિલ્મ રિલીઝ થઈ રહી છે એમ. તો યાર હું પર્સનલી બહુ ખુશ છું એમ. અને પોતે અત્યારે USA છે તો એને ક્યાંક ને ક્યાંક આમ લાગણી કેમેરા ટુ ફિલ્મ, હા, તો એને ક્યાંક બહુ લાગણી ઓલી જોડાઈ ગઈ કે યાર ફાઇનલી આપણું ફિલ્મ આવે છે એમ. તો આવી રીતે મતલબ એક અંકિત બહુ કે આ કદાચ આ પોડકાસ્ટ કોઈ જોતું હશે તો બહુ આ પોડકાસ્ટથી એવું કે મેં બી બહુ બધાના લોકોના પોડકાસ્ટ જોયા છે, તો એમાંથી લઉં કે યાર આ માણસ કરી શકે. હું ઘણીવાર કોઈ મોટા લોકોને જોઉં ને તો મને એમ થાય કે યાર આને 2 હાથ છે, આને 2 પગ છે, આ સેમ મારી જેવા ભાઈ છે, તો આની જેમ કેમ બનાય એમ. આ પહેલેથી જ નાનપણથી જ એવું કે કોઈ એમ કે આ ભાઈ આમ છે તો આપણે એમ થાય કે આવું કઈ રીતે બને, આવું કઈ રીતે થાય એમ. તો કોઈ બી હું હવે ઇન્ટરવ્યૂ જોતો તો એમ થાય કે આવું કઈ રીતે. એટલે હું એ જ કહેવા માગીશ કે ભાઈ કોઈ બી વસ્તુ કંઈ બી વસ્તુ પોસિબલ છે એમ કે કરી શકો, પણ એનો એક જ નિયમ છે કરવું પડશે અને શરમ મૂક દેવાની એમ. કારણ કે મને ખબર છે મેં ઘણું ઓલું ફેસ કર્યું છે કે અરે યાર આ તો આ બધું થોડું આપણું કામ છે ને આ ન કરાય ને આ તે. મારા પપ્પાએ કાલે જ એને મેં નહોતું કીધું કે ટ્રેલરમાં તમારું નામ છે, એ ટ્રેલર જોયું તો એને કંઈક થઈ ગયું કે ઓ ભાઈ મારું નામ ને મતલબ એ આખા ડિફરન્ટ થઈ ગયા કે ભાઈ ગજબ કહેવાય કે તમારા છોકરાએ પિક્ચર બનાવી આ થયું. તો હવે એનું પરસેપ્શન ચેન્જ થઈ ગયું. તમે ક્યારે બીજી ફિલ્ડ એક્સપ્લોર કરી પણ છે કે તમે પહેલેથી આના માટે જ? આ જ હતું મને પહેલેથી. હું ઇવન સિવિલ એન્જિનિયર મેં કર્યું છે, સિવિલ એન્જિનિયરિંગ કોલેજમાં મતલબ ડિગ્રી કરી છે મેં. તો ત્યાં બી સરને ખબર હતી કે આ ફિલ્મ મેકિંગનો માણસ છે એમ. એટલે હું ત્યાં બી મતલબ હું કરતો, પણ હું એને બહુ રટ્ટા મારી દેતો કે ભાઈ ઓકે આ કરવાનું છે ત્યાં કરી દઉં. કે હું સાહેબને કહેતો સાહેબ હું કદાચ તમે મને શું કહેવાય પાસ કરી દેજો, હું મારી રીતે જેટલું લખીશ એ પ્રમાણે હું તમે તાર બિલ્ડિંગ નહીં બનાવું, એટલે તમારું નામ ખરાબ નહીં કરું. હું તમને અત્યારથી શ્યોરિટી આપું છું કે હું બિલ્ડિંગ નહીં બનાવું, કારણ કે આ મને આવડતું જ નથી એમ. મને ફિલ્મ બનાવતા જ આવડે છે અને હું ફિલ્મ જ બનાવીશ. અને થ્રુ આઉટ મને એવું છે કે હું પર્સનલી મારી જ વાત કહીશ, મારી જ જે અંદર થોટ જે અંદરથી નીકળે છે એ જ બનાવીશ. અને હું કોઈની ફિલ્મ કદાચ એટલે આ એરોગેન્ટ વેમાં નહીં, પણ હું કદાચ કોઈની ફિલ્મ ડિરેક્ટ નહીં કરી શકું, કારણ કે વાત મારી અંદરથી નથી નીકળી એમ. કે આજે મેં કોઈ બી વસ્તુ બનાવી હોય કે નાની શોર્ટ ફિલ્મથી લઈને આજે ફિલ્મ બની તો એ વાત અંદરથી આવી છે એમ. તમને વાર્તાઓ ક્યાંથી મળે છે? વાર્તાઓ મને એવું છે કે યાર વાર્તાઓ ફરી રહી છે ને હું એવું બિલીવ કરું છું અને એ વસ્તુ સાચી બી છે કે યુનિવર્સમાં વાર્તાઓ ફરે છે. વાર્તાઓ ચૂઝ કરે છે કે હું કોના થ્રુ આ જમીન ઉપર જાઉં, ક્યાં વાત છે કે હું કોને હું મીડિયેટર બનાવું કે જેના થ્રુ હું આ લોકો સુધી પહોંચું કે હું આ જાઉં. અને વાર્તાઓ સાચીને અંદરથી જ આવે છે, મતલબ કંઈ બી જોયું, કંઈ બી જાણ્યું, કોઈ વાત કરી. જેમ કે આમાં છે કે તમને ખબર છે 52 વખત કૃષ્ણ અહીંયા આવ્યા છે, તો એ મેં કીર્તિદાનના ડાયરા એટલા જોયા છે, માયાભાઈને એટલા સાંભળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકોને મતલબ થેન્ક યુ કેવું, મતલબ થેન્ક યુ બહુ નાનો વર્ડ છે કે યાર એને અમારા જેવા નકર મને ગુજરાતી બોલવું ન ગમતું. હું ઇંગ્લિશ મતલબ કે ઇંગ્લિશ હિન્દી શું વાત એની બદલે હું એકદમ હવે દેશી માણા ઉપર આવી ગયો કે ભાઈ મને હવે પનાઠી વાળીને જ બેસવું છે, આવું કરવું છે. બાકી મને શું કહેવાય હું સુરતનો છું એટલે મને મુંબઈ જ જાઉં છું. અમદાવાદ મને એમ થયું કે અમદાવાદ શું કરશું યાર, ધીસ ઇઝ લોઅર સ્ટાન્ડર્ડ એમ કે આવું શું એમ. પણ ક્યાંક ને ક્યાંક ભગવાને આવીને કીધું કે હું કરું છું, હું કહું એમ કરવાનું છે. તો એ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ. લાલો ફિલ્મની વાર્તા કેવી રીતે મળી તમને? લાલો ફિલ્મની વાર્તા યાર એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી રીતે છે કે એની માટે એવા શબ્દો નથી કે કઈ રીતે એ ઇવેન્ચ્યુઅલી એ 1 by 1 ઓલું હોય ને કે બ્રિક 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 આવતી એક લેયર અનફોલ્ડ થાય છે. હા કે ભાઈ એક અને લાલો હકીકત ફિલ્મ બનાવવાનો થોટ એવો હતો કે એક ફિલ્મ બનાવી કે અમે મામી એક ફેસ્ટિવલમાં ગયા હતા કે જ્યાં મતલબ એની પહેલાં એવું હતું કે અમે બહુ બધા લોકોમાં રેખડા કે મામા પિક્ચર બનાવી છે. 2 વર્ષ તો એક સ્ક્રિપ્ટ પાછળ આપ્યા જે કૃષ્ણા બન્યા છે આપણા શ્રુહદ, એમને 2 વર્ષથી વાળ વધાર્યા હતા કારણ કે એનો રોલ એક ડિફરન્ટ રોલ હતો એમનો. તો એ પૂછે કે શું થઈ રહ્યું છે, મેં કીધું થશે આપણે કરી રહ્યા છીએ. નહીં કે યાર લાંબા વાળ, એને કેટલા પ્રોજેક્ટ્સ આવ્યા છે, એને ના પાડી કે હું વાળ નહીં કપાવું. તો કે શું કરો છો કે નથી ખબર, અમને ખુદને નથી ખબર કે શું થઈ રહ્યું કરવાનું છે. તો એનું એવું કમિટમેન્ટ એમ કે આવા લોકો મળ્યા છે કે ભાઈ મતલબ આમાં ક્રેડિટ હું લે કે મેં બનાવ્યું ના, આવા લોકો મળ્યા છે એટલે આ બધી વસ્તુઓ થઈ છે એમ. તો
આપણે વાત ઉપર આવીએ તો કે લાલા ફિલ્મ એવું હતું કે ફિલ્મ બનાવી છે અને ફિલ્મ મેં તમને જેમ કીધું એમ કે ભાઈ ફિલ્મ લાલો બનાવવાનું એક જ કારણ કે એક માણસ શું કામ ફસાઈ જાય છે એની માટે મારે ઘર જોશે, એક કેમેરો જોશે ને એક એક્ટર જોશે, એટલે હું શૂટ કરી લઈશ કારણ કે ફસાઈ ગયેલો છું, હું એને ગમે એ રીતે શૂટ કરીશ, એમાં મારે કોઈની જરૂર નથી. એટલે સૌથી પહેલા તમારો પર્સપેક્ટિવ એવો હતો કે ઓછા કોસ્ટમાં હું બહુ સારું શું બનાવી શકું, શું બનાવી શકું. એનું કારણ એ હતું કે આગળ મેં 6-7 કરોડની ફિલ્મ લખેલી પડી મારી, એની પછી મારી પાસે 1 કરોડની ફિલ્મ લખેલી પડી, પણ મને ફંડ જ નથી મળી હતી અને હું બી મને રિયલાઇઝ કર્યું કે ભાઈ તું કોણ હો. હું અહીંયા ટ્રેક થોડો ચેન્જ કરીશ કે લાલો ફિલ્મની પહેલાં કોઈ જગ્યાએ તમે બીજી કોઈ વાર્તા પિચ કરી હોય અને કોઈએ ફંડ ના આપવા માટે કે બહુ ખરાબ રીતે રિજેક્ટ કર્યું હોય એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે? ના, એવું તો નહીં. જો આમાં કેવું થતું, ટુ બી ઓનેસ્ટ, કે હું જેને વાર્તા કહેતો ને એ લોકોને વાર્તા બહુ ગમતી, કારણ કે વાર્તા ઇટ સેલ્ફ એ બી એક અંદરથી નીકળેલી વાત હતી, બહુ ગમતી લોકોને. પણ એને એમ થતું કે યાર તું હજી યાર 25-26 વર્ષનો માણસ આ વાત કઈ રીતે કહી શકે તું, મતલબ કોન્ફિડન્સ નથી આવતો એમ કે મતલબ ઘણી વાર તો એવું થયું છે કે ભાઈ આ સ્ક્રિપ્ટ મતલબ અમે રાખીએ, ડિરેક્ટર કોઈ બીજા, મેં કીધું નહીં એ તો પોસિબલ નથી, કારણ કે મેં કીધું યાર એ અંદરથી નીકળી છે ને મતલબ ખબર છે ને. પછી અમે લોકોએ એનું એક મોપ શૂટ કર્યું કે આપણે કામ કરીએ, આપણે બધાને કહીએ છીએ ને એને બદલે આપણે શૂટ કરીને બતાવ્યું. તો અમે લોકોએ 5 દિવસનું અમે લોકોએ શૂટ કર્યું, પિક્ચરનું ટ્રેલર બનાવ્યું કે અમુક સીન આ તે લઈને એ બી બતાવતા, તે બી ખુશ થતા કે વાહ. પણ એમ કહેતા કે યાર બજેટ બહુ વધારે છે ને તમે કોઈ ફિલ્મ નથી કરી, તો ક્યાંક ને ક્યાંક એ બી એની રીતે સાચા હતા કે યાર 5-6 કરોડ રૂપિયા કોઈ માણસ નાખે અને ગુજરાતીમાં એ વસ્તુ રિકવર કરવી ઇઝ વેરી હાર્ડ, એ વસ્તુ રિકવર થાય. અને પછી એક રિયલાઇઝ થયું કે નહીં થાય પોસિબલ બ્રો. ક્યારેક એમ થતું કે યાર નહીં યાર મને યાર આવું કેમ કરે છે ભગવાન મારી યાર, હું આટલી બધી આ તમે જ વાર્તા કીધી હવે તમે જ નથી બનાવી રહ્યા, મારું આવું ટોક બહુ થતું યાર આટલું બધું થઈ રહ્યું છે, આ છે તે છે. પછી કીધું એક કામ કરીએ, આપણે નાની વાર્તા બનાવીએ 1 કરોડની, આમ ફિક્સ. મારું પહેલેથી ફિલ્મ મેકિંગ કેવું રહ્યું છે કે ઓકે આપણી પાસે શું છે પહેલાં કે ઓકે એક ભાભા છે, ઓકે ભાભા ઉપર બનાવો કે એક નાનો છોકરો છે. જેમ કે મેં એક શોર્ટ ફિલ્મ બનાવી હતી તો હું જોતો કે હું જ્યાં કોલેજ જતો ને તો એક દાદા બેઠા હોય ને એનો છોકરો હોય, તો મેં કીધું આ 2 ભાઈ છે આપણી ઉપર, તો આપણે 2 ભાઈને લઈને કંઈક વાર્તા કરીએ. એટલે મારું એવું હોય કે ભાઈ મારે બી બહુ મોટું બનાવવું છે કે માર્વેલ આ તે અહીંયા આવે ને આ થાય, પણ એમાં મારે આમ નથી ફસાવવું એમ કે ભાઈ એ વાર લાગશે. અત્યારે મારી પાસે પાણીની બોટલ છે તો હું પાણી પીતો એક સીન લઈ લઉં, હું બેઠો છું એની વાત કરું, આ ઘર છે તો આમાં કંઈક વાત કરી લઉં કે એક વાર્તા ઇમ્પોર્ટન્ટ છે, સ્કેલ આ તે બધું. એ પછી એ મેં પર્સનલી ફીલ કર્યું છે કે એક સમય એવો હતો કે જ્યારે ફિલ્મની શરૂઆત પણ આવા જ કંઈક સ્કેલથી થઈ, આવા જ કંઈક સ્કેલથી કે અવેલેબલ, હા કે ભાઈ લાલો ફિલ્મ બનાવી છે તો એની માટે આપણી પાસે શું છે તો કે એક ઘર જોઈએ, એક એક્ટર જોઈએ. અને એમાં બી વસ્તુ એવી થઈ કે આને હું લાલો ન લઈ શકું કારણ કે એની આખી પર્સનાલિટી ડિફરન્ટ. મને લાલો જોતો તો એકદમ રો. તમને કેવા કેરેક્ટર્સ જોઈતા હતા અને એ કેરેક્ટર્સ તમને રીવા, કરણ કે શુહદમાં કેવી રીતે દેખાય? જેમ કે કરણ હતો તો કરણ ને અમે લોકો સાથે જ મામી ગયા હતા. એની પહેલાં મેં જે કીધું અમે જે ફિલ્મ કરી રહ્યા હતા એમાં કરણનો એક ડિફરન્ટ પ્રકારનો રોલ હતો. તો મને ખબર હતી કે ભાઈ આ માણસ ગજબ છે. અને જ્યારે લાલો આવ્યું મગજમાં તો હું બહુ શ્યોર હતો કે આ શ્રુહદ તો નહીં કરે, કારણ કે શ્રુહદ ઇઝ ડિફરન્ટ પર્સનાલિટી, એનો આખો ચામ આ તે બધી વસ્તુ ડિફરન્ટ છે. એટલે હું બહુ અચકાતો કે મારા સુરતને કેવું કેમ કે તું 2 વર્ષથી વાળ વધારે છે પણ તારું નથી ભેગું થાય. હકીકત આ બેસે એમ છે કરણ. એટલે પછી મેં વાત કરી, મેં કીધું કરણ આવું કાંઈ છે ને, મેં કીધું આપણે પછી મામી ફિલ્મ ફેસ્ટિવલ થાય, અમે ત્યાં ગયા, અમે બંને સાથે જ હતા અને ત્યાં અમે વાત કરીએ છીએ ફિલ્મની કે આવી રીતે કરણ આપણે આવું કરવું છે આવું કરવું છે. અને એ કહે છે અને ફિલ્મ જોઈને આવ્યા તો મેં એને કીધું, મેં કીધું યાર ભગવાન આવ્યા હોય તો તમે લોકો બેઠા હતી કે ઊભો રહે શાંતિ, કે ભગવાન આવ્યા હોય તો. અને એ બી થોડો પોતે સ્પિરિચ્યુઅલ માણસ છે કે ભાઈ કઈ રીતે થાય આ તે, કારણ કે બ્રાહ્મણ ફેમિલીમાંથી આવે છે એમ. તો ક્યાંક ને ક્યાંક એને શું કહેવાય કે રૂટ્સ સાથે જોડાયેલો છે, ધર્મ સાથે જોડાયેલો માણસ છે. અને હું મતલબ ધર્મ સાથે પણ એટલું બધું આપણે મતલબ ન હોય એમ કે ભાઈ હા આપણે જય કૃષ્ણ યા લાલ કી કે જે જન્માષ્ટમી હોય ત્યારે કરીએ, કૃષ્ણ સાથે સંબંધ એવો જન્માષ્ટમી ટુ જન્માષ્ટમી, બાકી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હા આપણે એક ફેથ હોય પણ હા મતલબ ભગવાન સાથે એટલા કનેક્શન ન હોય કે હાલો ચા પીએ બેઠા તે એવી કોઈ વાત ન હોય ભગવાન સાથે એમ. તો ક્યાંક ને ક્યાંક કરણ કે ભાઈ ઊભો રહે, ભગવાન એમ ન આવે, એ ભગવાન છે. હું ડાયરેક્ટ કહી દે ભગવાન આવી જાય એમ ન આવે, આપણે વિચારીએ. અત્યારે રાત પડી ગઈ છે, આપણે સવારે એવું લાગે તો આપણે વિચારીએ એની ઉપર ભગવાન આવે. સવારે જાગ્યા એટલે મેં સીધું કીધું, મેં કીધું કરણ મને હજી એવું લાગે છે કે યાર ભગવાન આવશે ને તો મજા આવશે એમ. તો કે હજી ઊભો રહે, આપણે જાગ્યા છીએ, હજી ચા બા પીએ ને પછી કંઈક વાત કરીએ આપણે એમ. અને પછી એણે બી સામે કીધું કે હા યાર સારું લાગે કે ભગવાન આવે તો મજા આવશે એમ. અને અમારી સાથે એક વિકી જોશી જે મારા કો રાઇટર છે ફિલ્મમાં, સાથે જ અમે લખ્યું છે,
અને ક્રિએટિવ ડિરેક્ટર છે, એણે બી કીધું કે લાગે તો સારું પણ વિચારવું પડે હો, આ ભગવાન એમને ન આવે એમ, એ જરાક બહુ ટ્રિકી સબ્જેક્ટ છે એમ. સો આમ થોડાક જ ઓછા શબ્દોમાં જો લાલો ફિલ્મની વાર્તાને એક્સપ્લેન કરવી હોય તો લાલો ફિલ્મ એ શેની વાર્તા છે? એ કૃષ્ણની વાર્તા છે કે એક માણસની વ્યથાની વાર્તા છે? લાલો ફિલ્મ છે ને એ એક નાના માણસથી લઈને એક મોટો માણસ છે ને બધાય કનેક્ટ કરી શકે કે યાર ક્યાંક ને ક્યાંક એક માણસ એકલો છે. કોઈ બી માણસ હોય, આજે કદાચ મુકેશભાઈ અંબાણી હોય કે કોઈ બી આપણે નાના કોઈ પર્સન હોય, એ ક્યાંક ને ક્યાંક એકલા એવી રીતે છે કે એની જર્ની પોતાની સાથે સેલ્ફ, ભાઈ હું અહીં શું કામ આવ્યો છું, મારું મર્મ શું છે, હું આ જે બધી વસ્તુ કરી રહ્યો છું એ બરોબર છે, આ છે તે છે. ભગવાન એને એ રીતનું એક કહેવા માગે છે ને મારું એવું બિલીવ છે કે જે કૃષ્ણ છે એ આપણી અંદર જ છે, એ તત્વ આપણી અંદર જ રહેલું છે. ક્યાંક ને ક્યાંક લાલો જે છે એ બધાની અંદર જ રહેલું છે. હવે કદાચ એ ફિલ્મ જોશે તો એને પોતાનો લાલો દેખાશે કે હા સાચી વાત છે. અને લાલા ફિલ્મમાં એક વસ્તુ એવું છે કે તું કર, હું તારી હારે છું. એ ફિલ્મ જોશો એટલે તમને ખબર પડશે કે ભગવાન એનું કામ કરે છે પણ એ લાલો છે એને નથી ખબર. એમ આપણે બી આપણું કામ કરી રહ્યા છીએ પણ સામે ભગવાન જે કરી રહ્યા છે આપને નહીં દેખાય. એ કદાચ કોઈ ત્રીજું આપણું આ જે પિક્ચર જોઈ રહ્યું છે જે ઓડિયન્સ, એને કદાચ દેખાય કે બેટા ભગવાન કામ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક લાલો એવી સ્ટોરી છે કે એ બધાની સ્ટોરી છે. ખાલી રિક્ષાવાળો ફિલ્મમાં છે એટલે કે એક એ તો ટ્રાવેલર છે, આ તે આપણે એ જર્ની બતાવી છે. અને મારો ટૂંકમાં એવો કોલ હતો કે આપણે કે ને કે એક નોર્મલ માણસની વાત કરીએ કે અત્યારે શું છે નોર્મલ માણસની વાત કરવામાં કોઈને એવું કંઈ નથી કે આપણે આ વાત બતાવીએ, પણ એ આખી યુનિવર્સલ એક વાત છે કે લાલો. બરાબર છે. મને એવું લાગે છે કે લાલો ફિલ્મની વાર્તા તમને મગજમાં આવી એના પછી એક્ઝિક્યુટ થઈ તો ક્યાંક ને ક્યાંક લાલો ફિલ્મ બનાવતા તમને બધાને તમારો કૃષ્ણ મળી ગયો છે આઈ ગેસ. યસ, રાઈટ. અને બીજી હવે અંકિતભાઈ તમારી જોડે તો બહુ બધી વાતો કરવાની છે પણ હવે કરણ, રીવા અને સુમત સાથે મને વાત કરવી છે. કરણ, સૌથી પહેલાં મારે તમને પૂછવું છે કે અંકિતે જેમ કીધું કે તમે એમની જોડે ફેસ્ટિવલમાં સાથે હતા, એના પછી તમે સ્ક્રિપ્ટમાં પણ ઘણો એક્ટિવ રોલ તમારો રહ્યો છે, તો તમને શું લાગે છે કે આ સ્ક્રિપ્ટે તમને ચૂઝ કર્યા છે કે તમે સ્ક્રિપ્ટને ચૂઝ કરી છે? મતલબ એ તો વાર્તા લખાતી હતી અને જે પ્રમાણે અંકિતે કીધું કે મારે ખાલી પહેલાં સ્કેલ જ એવો હતો કે જે રિસોર્સિસ અવેલેબલ છે કે મને તરસ બહુ લાગી છે પણ મારી પાસે નાની બોટલ છે તો મારી તરસ આટલી થઈ ગઈ, રાઈટ. તો એની પાસે કોઈ પેલું નહોતું, ખાલી કેમેરામેન, હું અને અંકિત 3 જણની વાત હતી. પણ ધીમે ધીમે ડેવલપમેન્ટમાં અને આમાં બહુ બધા કેરેક્ટર્સ થઈ ગયા અને કમર્શિયલ ફિલ્મનું રૂપ આવવા માંડ્યું. અને સ્ક્રિપ્ટમાં હું એકલો જ નહીં, ટોટલી બધા જ એક્ટર્સ એટલા જ એક્ટિવ હતા. હું અને સુહદ, અંકિત અમને ફોન કરતો કે તમે આવો અને એમ કહેતો કે આવી કોઈ સિચ્યુએશન છે તમે કન્વર્ઝેશન કરો. અને પહેલાં તો અમે પણ એમ કે યાર કઈ રીતે, પણ ધીમે ધીમે એ જ રીતે બ્રેઇન વોશ કરીને આ પોતાને મતલબ એક સ્ક્રિપ્ટ બનતી ગઈ, એક માળખું તૈયાર થતું ગયું. તો સ્ટોરીએ જ કદાચ તો ચૂઝ કર્યો છે. મતલબ તમારા સવાલનો તમે લાલો જે કેરેક્ટર છે મેં ટ્રેલરમાં જોયું એ પ્રમાણે એક રિક્ષા ચલાવતા છોકરાની વાત છે અને જે વ્યસની છે, દારૂ પીવા રોજ જોઈએ છે, એ પ્રકારનું એક બહુ જ રફ કેરેક્ટર જેને કહી શકાય. તો એ કેરેક્ટર માટે તમે પોતાને કેવી રીતે પ્રિપેર કર્યા? મતલબ હું જુનાગઢમાં એ લાલો થઈને જ ફરતો હતો. જે કોસ્ચ્યુમ્સ છે એ શૂટના 4-5 દિવસ પહેલાં જ આવ્યા, નવા સીવડાવીને. તો એને થોડાક જૂના કરવા હોય તો હું એ પહેરીને જ જુનાગઢના રોડ ઉપર ફરતો. રિક્ષા ચલાવી છે મેં બિફોર ધ શૂટ. હું શીખ્યો છું, મને આવડતી તો ના જ હોય ઓબ્વિયસલી. તો અને ત્યાં લોકલ લોકો સાથે વધારે વાત કરતો કે તેનો એક્સેન્ટ તમારે શીખવો પડ્યો કે થોડો તમને ફાવતો હતો ઓલરેડી? મતલબ એક્સેન્ટ તો એ જ વાત કરવાથી જ આવે. તો આ એક પ્રોસેસનો ભાગ જ છે કે હું જુનાગઢ ફર્યો, અમે રૂટીન મતલબ એવી કોઈ જગ્યાએ હું વધારે જતો કે જે પબ્લિક વધારે હોય, જ્યાં આવા લોકો વધારે બેસતા હોય. તો પબ્લિકમાં જ હું ક્યાંય એવું નહીં કે અહીંયા હું કેરેક્ટર બનાવવા માટે જાઉં છું. ના યાર, મને જુનાગઢ એક્સપ્લોર કરવું છે, અહીંયાના માણસોને મળવું છે. તો એવી રીતે જ કે અને કેરેક્ટર કદાચ એ સામેથી તમે જેટલા એની નજીક જાઓ ને એના કરતાં કેરેક્ટરને તમારામાં વધારે આવવું હોય ઇફ તમને સ્ટોરી ચૂઝ કરે તો. આમાં એવું જ થયું છે. મેં કંઈ ગાઢ પ્રોસેસ નથી કરી. તમે બહુ જ નેચરલી ફ્લોમાં રહ્યા છો. હા, એ અને બધાના જે આવે ઇનપુટ્સ આવે કે આ આવું કરી શકે, આવું કરી શકે, આવું કરી શકે. પણ એક વસ્તુ છે કે આ કેરેક્ટરમાં એક વસ્તુ જે મારી પર્સનલ છે, જે એ બધાએ ના પાડી હતી
શ્રુહદે, અંકિતે, વિકીએ, આખી ટીમે મતલબ જે લોકો ક્રિએટિવ પ્રોસેસમાં, કૃષાંશભાઈએ જેમને આ ફિલ્મ એમનો રાઇટિંગમાં મોટો ભાગ છે, આ કેરેક્ટરમાં મને ક્યાંક ઇનોસેન્સ દેખાતી હતી. એ બધાએ મને ના પાડી હતી. તો મેં કીધું હા નહીં, આપણે ઇનોસેન્ટ નથી આ માણસ. અને મારા મગજમાં તો હતું કે હું તમને કહીશ નહીં, આઈ વિલ શો યુ. તો મતલબ બિટવીન ધ શોર્ટ અચાનક જ એ ઇનોસેન્સ પોર્ટ્રે થઈ ગઈ ને બધાની ફેવરેટ થઈ ગઈ એ ઇનોસેન્ટ. તો એ મને વધારે ગમ્યું કેમ કે એ મારી પર્સનલ છે. તો એ એવી જ રીતે કેરેક્ટરની સાથે રહેતા રહેતા મને એ ખબર પડી. તો અને આખી મેજિકલ પ્રોસેસ જ રહી છે. ખબર નહીં શું થઈ ગયું, અત્યારે રિકોલ કરીશ તો બહુ ધૂંધળું યાદ આવશે, પણ અમુક વસ્તુ હોય ને કે ભાવના શબ્દોમાં તમે ના કહી શકો. તો એવું એવા કોઈ મેજિકલ એક્સપિરિયન્સ, કોઈ કિસ્સાઓ તમે કહી શકો તો ઘણા બધા. આ ફિલ્મના પ્રોસેસ દરમિયાન એવું થયું હોય કે કોઇન્સિડન્સ ટાઈપ ફીલ થયું હોય કે અરે આ કેવી રીતે થઈ ગયું, તો એ શું હતું? એ મને તમારા બધા પાસેથી જાણવું છે. ઘણા બધા. જેમ કે એક લોકેશન હતું જ્યાં લાલાનું ઘર છે, લાલો ને તુલસી રહે છે. તો શૂટના આગલા દિવસે જ અમે લોકેશન માટે ગયા. તો એ એક બેન રહેતા હતા, એમના કંઈક હશે પર્સનલ પ્રોબ્લેમ, તો એમણે ના પાડી દીધી કે અહીંયા શૂટ નહીં થાય. હવે કરવાનું શું? આખી ટીમ અજયભાઈ છે તો એ બેનને મનાવવા જાય. અને આ રોજનું હતું એમનું. દર 2 દિવસે મતલબ સવારે કે નહીં કરવા દઉં હું શૂટ, તમને ના પાડી છે. પણ એ સમહાવ થઈ ગયું. જેમ કે અમે ક્લાઇમેક્સ જ્યાં શૂટ કર્યો છે તો ત્યાં અમને ગાયો જોતી હતી બહુ બધી. અને પણ ત્યાં સિંહ ને એવું બધું બહુ અવર જવર છે, તો કોઈ ગાયો ચરાવવા જતું નહોતું. કોઈ તૈયાર નહોતું કે અમે ત્યાં અમારી ગાયો લઈને ત્યાં નહીં આવીએ, તમે લોકેશન ચેન્જ કરો. તો અમે કે હા ચલો ગાય વગર શૂટ કરી લઈએ આપણે. અને લકીલી એક ગોવાળ મતલબ 12-13 ગાય લઈને આવ્યા કે હું તો અહીંયા રોજ આવું છું. તો આવા બધા ડેટા ગાયબ થઈ ગયા, ડિલેટ થઈ ગયા છે. અને ડેટા એની મિત્તે પાછા આવી ગયા છે. ઓ માય ગોડ, આવું બધું થયેલું છે. ઘણી બધી વસ્તુ થયેલી છે. કેમ કે તમે કહે ને મતલબ જ્યાં કૃષ્ણ છે ત્યાં કસોટી છે. અગર તમે હારી ગયા તો પતિ. એટલે કૃષ્ણએ તમને જોરદાર હચમચાવ્યા છે આ પ્રોસેસમાં. હા હા. અને બધાને કદાચ બધાએ કંઈકનું કંઈક તો ફીલ કર્યું જ હશે. જેમાં મારા ચમત્કાર છે તો એવી પર્સનલ ચમત્કાર તો બધા હશે જ. વાવ, ગ્રેટ. હવે આપણે રીવાને પણ મને સેમ ક્વેશ્ચન પૂછવો છે કે સ્ક્રિપ્ટ જ્યારે તમારી પાસે આવી તો તમારું શું રિએક્શન હતું ને તમે પોતાને કેવી રીતે જોયા સ્ક્રિપ્ટમાં કે તુલસી કેવી દેખાઈ રહી છે? સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને બહુ પ્રોમિસિંગ લાગી, સરસ. મેં કીધું આમાં આપણે જો હું એસોસિએટ થઈ શકું કોઈ પણ રીતે તો ઇટ બી વેરી નાઇસ એમ, મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ હશે. બીજું શું સવાલ હતા? સોરી. તમે તુલસીને કેવી રીતે જોઈ સ્ક્રિપ્ટ વાંચીને? તમને શું દેખાયું તમારું કેરેક્ટર? ઓનેસ્ટલી કહું તો મેં એટલું એક્ટિવ, એટલે શ્યોર આપણે સ્ક્રિપ્ટ વાંચતા હોઈએ ત્યારે આપણે કેરેક્ટર સમજવાની કોશિશ કરતા હોઈએ કે ઓકે અચ્છા ઓકે આ ટાઈપનું કેરેક્ટર છે. પણ વધારે મને ત્યારે સમજાયું જ્યારે હું જુનાગઢ ગઈ અને અમે લોકોએ એટલે હું એક જ દિવસ પહેલાં શૂટના પહોંચી શકી હતી. એટલે પછી ત્યારે અંકિતભાઈએ કીધું કે અચ્છા ઓકે આ ટાઈપનું એનું કદાચ આ ટાઈપની હોઈ શકે છે. અને પછી આવું થાય તો એનું પછી શું રિએક્શન આવે એમ. ત્યારે મને વધારે સમજાયું. અને પછી અમે જેમ જેમ કરતા ગયા એમ મને વધારે ખુલતું ગયું. હા, ખુલતું ગયું વિશ્વ વધારે. સો ટ્રેલરમાં ક્યાંક ને ક્યાંક મને જેટલું સમજ આવ્યું એ પ્રમાણે એવું છે કે લાલ જે કરણ જે કેરેક્ટરમાં છે લાલો, તો એ ક્યાંક ને ક્યાંક રિક્ષા ચલાવે છે અને રોજ દારૂ પીવે છે. તો આમાં કેમિસ્ટ્રી શું છે કે એ જેવો તમે એને પ્રેમ કરો છો કે તમે ક્યાંક ને ક્યાંક થોડા એનાથી હેરાન પણ છો કે તમને થોડું ડિસલાઇકિંગ પણ છે? આઈ એમ યા કહી દે, ડોન્ટ વરી. કહી દે તો પછી અપલોડ કરશું રિલીઝ પછી. એટલે ના રિવીલ કરવા જેવું હોય તો ઇટ્સ ઓકે. ના કહી દો, રિવીલ જ છે. એટલે આઈ ફીલ નેચરલી કોઈ પણ વાઈફને પેલું તો નહીં જ ગમે કે ભાઈ વ્યસન જે છે એ તો નેચરલી આઈ બિલીવ મેજોરિટી કોઈને એઝ અ વાઈફ નહીં ગમતું હોય. અને સમવેર તુલસીનું પણ એવું છે. પણ કારણ કે ટ્રેલરમાં દેખાય છે કે તમને એટલી ચિંતા પણ એની છે કે ના એક સેકન્ડ હું ભેગું કરું છું. એટલે મેઇન એટલે વ્યક્તિ કે મને છે ને ઘણીવાર સોરી બોલો. ના એટલે આનું જે કેરેક્ટર છે ને ક્યાંક ને ક્યાંક બ્રીફ એવી હતી કે કાઠિયાવાડી છોકરી જેણે પકડ્યું છે, મતલબ કદાચ ખબર ન હોય એને કોન્શિયસલી. હું કાલે જ અમે ટ્રેલર જોતા હતા કે કાઠિયાવાડની સ્ત્રી કેવી હોય કે જે એના પતિનું ઢાકે. કે જેમ કે ટ્રેલરમાં એક ડાયલોગ છે એનો બહુ સરસ કે
દારૂ વારૂ પીતા હતા કઈ ટેવ હતી તો કે હા ક્યારેક ક્યારેક પીતા હતા એમ એને ખબર છે ઈ રોજ પીવે છે પછી પણ ધીમે નહીં કરીને કે કહે ઈ છે હરેક સ્ત્રી એના પુરુષને હંમેશા સમાજ વચ્ચે નહીં લાવે એ ક્યાંક ને ક્યાંક મતલબ મેં જે જોયેલું છે હું જ્યાં પહેલો વડ્યો છું ત્યાં એણે એ કહી દીધું કે આ કાઠિયાવાડી સ્ત્રીની તાકાત શું હોય કે હા બહુ એવું લાગ્યું તો જ કીધું કે હા રોજ પીતા હતા બાકી નથી પીતા વ્યવસ્થિત છે એમ તો યા મતલબ એ કેરેક્ટર એને જે પોર્ટ્રે કર્યું છે યા રીવા તમે કંઈક કહેતા હતા. હા સોરી અને કદાચ ટ્રેલરમાં તમને નહીં તમે દેખાય લોકો પણ પ્રેમ મતલબ એ લોકોના લવ મેરેજ થયા છે આખા. એટલે હું એના પર જ જતી હતી હા એકચ્યુઅલી હા એટલે એટલે મને એવું લાગે કે એટલે આ બહુ ફિલોસોફિકલ સાઉન્ડ કરી શકે છે પણ મને એવું લાગે વ્યક્તિ ખરાબ નથી હોતો સમય ખરાબ હોય એટલીસ્ટ પ્રેમમાં તો એવું જ હોય વ્યક્તિ ખરાબ ના હોય સમય કદાચ સિચ્યુએશન ઇઝ બેડ માણસ ખરાબ ના હોય એટલી શ્રદ્ધા એટલો પ્રેમ આઈ બિલીવ હોઈ શકે છે તુલસી જેવા કેરેક્ટરમાં. જો તમે રિયલ લાઈફમાં પણ કનેક્ટ કરો છો તમે રિયલ લાઈફમાં પણ સેમ આવો છો. અરે યાર હા હું આવી છું થોડી તો છું થોડી યસ યસ પણ બહુ જ એ ટ્રેલર જોઈને જ એવું લાગે છે કે એક તરફ મે બી દારૂ પીતો હોય એવો પતિ હોય રોજ ક્યાંક ક્યાંક હેરાન કરતો એવા પ્રકારની ઘટના પણ હોય પણ એની સામે તમે એટલા ડેસ્પરેટ છો એને શોધવા માટે કે શું કરતો હશે. એટલે એ બી છે ને કે એટલે કરણે જે રીતે મેન્શન કર્યું કે પ્રેમ લગ્ન વાળું તે મેન્શન કર્યું રાઈટ તો જ્યારે કોઈ વ્યક્તિ તો તમે એ યાદ કરો ને કે અચ્છા અત્યારે વસ્તુઓ ઠીક નથી ચાલી રહી પણ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે કેવું હતું એક ટાઈમ હતો ને કે યુ ફેલ ફોર દેટ પર્સન રાઈટ તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને પછી આગળનું ભલે તમે ઝઘડાઓ ગુસ્સાઓ આ તે હોઈ શકે તો ફિલ્મમાં એ મોમેન્ટ્સ છે જ્યારે તમે બંને એકબીજાને પહેલી વાર મળ્યા અને પ્રેમમાં પડ્યા હતા એ વાળી મોમેન્ટ્સ પણ છે. કહેવાની છે હા છે ને હા બધું છે ઘણી બધી બધું જ કહેવાનું છે અને સમય કઈ રીતે સમય ચેન્જ થયો એના માટે તમારે ફિલ્મ જોવી પડશે કઈ રીતે હાઉ દારૂ ધ ટેબલ્સ ટર્ન એક પરિવારની એક પરિવારમાં જ મતલબ ફાટ પાડે છે દારૂ એ પણ અહીંયા હું જોઈ શકું છું દરેક સવાલના જવાબ ડાયરેક્ટર સામે જોઈને આપવામાં આવી રહ્યા છે તો અંકિત શું બહુ એટલા સ્ટ્રિક્ટ ડાયરેક્ટર ના 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 ના, ના તમે- નહીં એટલે તમે- બોલી અમે કઈ ઊંધું ના બોલી અમને ના, ના આપણે બધું જ કહી દેવાનું છે આપણને મતલબ લોકો ઓળખતા નથી લોકોને જાણવું છે અને આપણે કેવું છે કેમ કે એક્ટરને તો સ્ટેજ મળો અમે તો બોલતા રહીશું દોઢ બે કલાક કોન્શિયસ પણ કદાચ કે હા. અમુક વસ્તુ કહેવાય છે કાંઈ નહીં તો આપણે કટ કરી નાખશું પણ કયો આપણે લોકો સાથે આજે શું કહેવાય ભેટી પડવું છે કે અમે આ અને હા તમે પૂછ્યું અંકિત સ્ટ્રિક્ટ ડિરેક્ટર છે તો ના અંકિત ઇઝ અ લવલી ડિરેક્ટર મતલબ એ તો ફ્રીડમ અમને આપે છે દરેક એક્ટરને આવો એટલી કેમ જેમ તે આટલી ફ્રીડમ ના ના હોય. આપો અમને કયો પ્લીઝ અમને રોકો યસ હવે આપણે શ્રુહદને સવાલ પૂછીશું. શ્રુહદ તમે અત્યારે એમ કહી છે કે મારી સામે ભગવાન બેઠા છે કારણ કે ફિલ્મમાં તમે ભગવાનના કેરેક્ટરમાં છો શ્રી કૃષ્ણના કેરેક્ટરમાં છો તો તમને જ્યારે ફર્સ્ટ ટાઈમ એવું ખબર પડી કે ભગવાનનો રોલ તમારે કરવાનો છે તો શું આમ તમને શું લાગ્યું મેં તો ના પાડી દીધી હતી ભાઈ. એટલે હું તો છેક સુધી ના પાડતો હતો કે કઈ રીતે હું મારી જાતને કારણ કે હું નથી સ્પિરિચ્યુઅલ કાં તો હું એટલો બિલીવર નથી એ વસ્તુમાં મારી એટલી બિલીફ સિસ્ટમ નથી પણ ખબર નહીં મતલબ હું તો છેક સુધી ના પાડે કે ભાઈ તું બીજો કોઈ ગોતી લે મને નથી લાગતું કે હું કરી શકીશ એમ કારણ કે બીજા બધા કેરેક્ટર્સ એવું હોય કે એ મારા બાપના હું જે કરું હોય પણ આ તો યુનિવર્સલ કેરેક્ટર છે બધાના દિમાગમાં એક કૃષ્ણ છે તો હું આ મારું ના બનાવી શકું એમ એ કૃષ્ણ કૃષ્ણ જેવું જ હોય છે. હા પણ એ કૃષ્ણ પછી બધાનો અલગ અલગ છે તો એના માટે મારે મારો કૃષ્ણ શોધવો પડશે તો એ આખી મારી પ્રોસેસ રહી થ્રુ આઉટ કે હું કઈ રીતે મારી અંદરનો કૃષ્ણ શું છે મારી અંદરનો કૃષ્ણ કોણ છે ને પછી ધીમે ધીમે કોન્ફિડન્સ આવ્યો ને પછી ફિલ્મ બની. શૂટના 2 દિવસ પહેલા તે મને ના પાડી હતી ભાઈ રહેવા દે મારા પછી તમે શું કર્યું? શૂટના કેવી 2 રીતે દિવસ convince પહેલા મને કહે કે તું પ્લીઝ ઓપ્શન જો મને એવું લાગે છે હું નહીં કરી શકું આ એમ મેં કીધું ભાઈ તારે જ કરવાનું છે તું જ છો બીજું મારી પાસે કાંઈ છે નહીં ને હવે આ પ્રશ્નનો પૂછતો મારે બીજા કામ છે ના તું પછી તારી એને રીતે કીધું કે તો બીજું કોણ હશે એટલે મેં વિચાર્યું બીજું કોણ હશે મેં કીધું બીજું તો કોઈ લાગતું નથી તો હું જ કરું
અને મેં કીધું તું છો જ કૃષ્ણ, તું તને કેવું કૃષ્ણ છું, તું છો જ, અને મારી માટે તું છો, તું જે કરીશ એ કૃષ્ણ ડન, અને તું ખરાબ કરીશ તો તારું નામ ખરાબ થાય, એટલે તું તારે જે કરવું એ કર. હવે મને નો પ્રશ્ન પૂછતો, તું છો, કાલ પરમ દિવસે શૂટમાં આવી જાય. હવે લાલુ ફિલ્મ કર્યા પછી શું લાગે છે કે બરાબર હતું ને કાસ્ટિંગ? હા બરાબર હતું, પરફેક્ટ. તો એને ત્યારે જ કહી દીધું ને કે મેં વિચાર્યું કે બીજું કોણ કરી છે, ના કોઈ નહીં, હું જ. હા 100% એની તો સાથે તમે જેમ કીધું કે જ્યારે તમને આ કેરેક્ટર વિશે ખબર પડી તો દરેકની લાઈફનું પર્સનલ ઓપિનિયન હોય, તો તમે એટલા સ્પિરિચ્યુઅલ કે આ બધામાં તમારું બિલીફ સિસ્ટમ ઓછું છે, દેટ્સ ઓકે. પણ લાલુ ફિલ્મ કર્યા પછી એમાં કોઈ પ્લસ માઇનસ થયું છે એ બિલીફમાં? યસ, ડેફિનેટલી થયું છે. કારણ કે જેમ હમણાં આની પહેલાં વાત થઈ ને, પહેલાં જે અમુક ચમત્કારો થયા સેટ પર, ખાસ કરીને ગાયવાળું, મતલબ અમે 2 દિવસથી મથીએ છીએ કે આ સેટઅપમાં ગાયો બેકગ્રાઉન્ડમાં જોઈએ છે, અને એ જગ્યા એવી છે કે ત્યાં નથી, ત્યાં જનાવરો આ ફરતા કયા હોય છે. વિસ્તારની વાત થઈ રહી છે? આ ગીર, જુનાગઢમાં ભવનાથ જે વિસ્તાર છે ત્યાં એક પર્સનલ ફાર્મ છે ફ્રેન્ડનું. ત્યાં કેવું છે કે સિંહ કે જનાવર કે એવો આવી શકે, તો ત્યાં ગાય લઈ જવી ઇઝ ડિફિકલ્ટ થિંગ એમ. તો અમે 2 દિવસથી મથીએ છીએ કે ત્યાં ગાયો જોઈએ છે, પણ છેલ્લે એવું નક્કી કર્યું કે ગાયો વગર શૂટ કરીએ. ભગવાનની ઈચ્છા એને જોઈએ. અને અમે ત્યાં પહોંચ્યા. હવે ત્યાં એવું હતું કે આપણે સવારે શૂટ કરી લઈશું, પણ ત્યાં આવી જ રીતે સનલાઇટના લીધે અમે વેઇટ કરતા હતા કે અત્યારે શૂટ નથી કરવું, 1-2 કલાક રાહ જોઈને પછી શૂટ કરીએ. અને 1-2 કલાકમાં ગાયો આવી અચાનકથી. અચાનક બાકી આ વિસ્તાર એવો છે કે જ્યાં ગાયો ત્યાંથી- જોવા જ ના હા, મળે. નથી. અને ત્યાં ગાયો આવી તો કે હા અમે સાંજ સુધી અહીંયા જ છીએ, 5-6 વાગ્યા સુધી. કે તમે તમારે કરો. એટલે જ્યાં સુધી સન સેટ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીંયા જ છીએ, તમારે ગાયો વાપરી હોય પાછળ બેકગ્રાઉન્ડમાં રાખવી હોય તો રાખજો. અને અમે સરસ શાંતિથી શૂટ કર્યું ગાયો જોડે, જે અમારે જોઈતું હતું, અને ત્યાં ગાયો આવતી જ નથી. ક્યાં વાત હે. આવું બીજું પણ કઈ ઘટનાઓ બની હશે જનરલી? અમે 3 દિવસ ક્યાં દ્વારકા, સોમનાથ, માધવપુર આ બધી જગ્યાએ શૂટ કરવા ગયા હતા, અને અમે કન્ટિન્યુ દિવસ રાત ત્યાં શૂટ કર્યું હતું, ટ્રાવેલ, કારણ કે 3 દિવસમાં બહુ બધી જગ્યાએ શૂટ કરવાનું હતું. ત્યાં ગયા, આખું શૂટ કરીને આવ્યા, બહુ મોટી 5-10 મિનિટની સિક્વન્સ છે, એ પાછા આવ્યા તો કાર્ડ કરપ્ટ થઈ ગયું, ડેટા હતો. અને અમારી પાસે એટલા બધા પૈસા નહોતા કે ફરીથી વિચારીએ કે જવું છે પાછું કે શું કઈ રીતે કરી શકીએ. પણ સમહાવ ફરીથી ખબર નહીં કંઈક તો કોઈકને બોલાયા અને આ કર્યું પેલું કર્યું, જે ટેકનિકલ ટર્મ્સ આ લોકોના, પણ ડેટા આવી ગયો પાછો. હવે એ કઈ રીતે આવ્યો એ બી નથી ખબર, પણ આવું બધું થયું છે, ઘણું બધું થયું છે. ટેકનિકલી કોઈ એનું પ્રૂફ મળે છે કે આ ડેટા કઈ રીતે પાછો આવ્યો? એટલે વસ્તુ એવી હતી કે ડેટા મેકબુક આવે ને એમાં શો નહોતો કરતો, પણ પછી અમારા બધા પાસે મેકબુક જ છે. ક્યાંક ને ક્યાંક કોઈને એવું સૂચે કે કામ કરે વિન્ડોમાં કદાચ હું ચડાવીને જો એમાંથી કદાચ હું રિકવર કરતો, વિન્ડોમાં ચડાવું તો એમાં ડેટા દેખાણ. આયો. આ તો થયું. બીજું એવું થયું કે અમે એક સોંગ શૂટ કર્યું હતું જે ઇન્ટરવલ સિક્વન્સ છે, તો ક્રાઉડ ભેગું કર્યું હતું ને અમે આ બધું કર્યું હતું, એનો ડેટા કરપ્ટ થઈ ગયો. આ સેકન્ડ ટાઈમ આવું થયું. હવે ડેટા કરપ્ટ થઈ ગયો એટલે પ્રોબ્લેમ એવો થયો કે એ ડેટાને લીધે નવી, કારણ કે ડેટા પાછો આવ્યો જ નહીં, એમાંથી મતલબ મેં 10 શોટ શૂટ કર્યા, તેમાંથી 2 શોટ મળ્યા મને, 8 શોટ કરપ્ટ. અને એ મેઇન હતા ને હું પાછું રિશૂટ કરી શકું એવી કોઈ પોઝિશનમાં જ નથી કે હું કઈ રીતે મેચ કરીશ એમ. તો પૈસા તો નથી જ, બીજી વસ્તુ કદાચ પૈસા આવી જાય તો એ બધી પબ્લિક હાથે મેચ કરવું, કારણ કે રિયલ પબ્લિક બોલાવેલી ઓલરેડી હવે એ ત્યાં શૂટ કરવું પોસિબલ નહોતું ફોર પરમિશન ને ઘણું બધું હતું. તો ક્યાંક ને ક્યાંક ત્યાં ફ્લેશબેક નાખ્યા, આ નાખ્યા, જેનાથી એક સીન ઇન્હાન્સ થઈ ગયો કે જે વિચાર્યું નહોતું. એમ થયું કે ઓકે આ ડેટા ઉડવાનું કારણ આ છે, કંઈક બેટર થવા માટે કંઈક બેટર થવા માટે આ વસ્તુ થઈ છે. પણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે કદાચ મળી જવું હોય ને કે આર્ટિસ્ટને કદાચ મળી જાવ તો આમ થાય, તો એમ થાય કે નહીં એની જરૂર નથી. પર્સનલી આ વસ્તુ આ બરોબર છે એમ. તો આવું તો મતલબ રોજ સવારે કંઈક ને કંઈક એક ઘટના હતી. પણ પછી અમે લોકોએ ફોકસ કર્યું હતું કે ભાઈ આ બધું થવાનું જ છે, ભગવાન હારે છે, આપણે ખાલી કામમાં કરીએ. જેમ કે ગાયું આવી તો મતલબ અભિભૂત થઈ જાય ને, મતલબ 2 મિનિટ અભિભૂત થયા, ચલો બેક ટુ વર્ક. હા અભી ભગવાન પછી બહુ નહીં. એટલે આ બધી ઘટનાઓને લીધે પછી મને એવું થયું કે ના યાર કંઈક તો છે કે, અને ફિલ્મમાં પણ એ જ વાત છે કે તમારી અંદર છે. એટલે જ લખ્યું છે ને શ્રી કૃષ્ણ સદા સહાયતે. સદા સહાય. એટલે તમે એટલા અવેર નથી કે તમે આ ખુલ્લી અને આંખે જોઈ મતલબ શકો. વી એક્સપિરિયન્સ ધેટ થિંગ. મતલબ સદા સહાય. સદા સહાય. બહુ જ ગજબ, બહુ જ ગજબ. કેમેરા એક શૂટ એક સીન છે, સિક્વન્સ આખો વન ટેક આ લોકોએ બધાએ બહુ મસ્ત ડિઝાઇન કર્યો છે. એમાં એક ટેક પછી કેમેરા પડી ગયો અને બધા 2 મિનિટ ફ્લોર ઉપર એકબીજાની સામે જોયો. કેમેરા ચાલુ કર્યો, ચલો કંઈ નહીં, કેમેરા ચાલુ કર્યો, ચાલુ થઈ ગયો, બેક ટુ વર્ક.
આવું લિટરલી બધું હાથમાંથી કેમેરા પડ્યો આમ થાક મને એવું લાગે છે કે આના પરથી એટલું આપણે બધાએ શીખવું જોઈએ, જેટલા લોકો જોઈ રહ્યા છે એમણે પણ, કે સિચ્યુએશન જે આવે એને તમે કેટલું એનર્જી આપો છો એટલું એ તમને અફેક્ટ કરશે, પણ તમે એને એટલું અટેન્શન જ નહીં આપો તો એની જાતે જ સોલ્વ થઈ જશે, એવું પણ થઈ શકે ને. 100%. ગ્રેટ. સો હવે મેં છે ને તમારી લોકોની જોડે વાત કરતાં કરતાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે લાલો ફિલ્મ બનતા તમે ક્યાંક ને ક્યાંક એક ફેમિલી બની ગયા છો. જનરલી કેવું હોય કે બીજા બધા ફિલ્મ્સમાં બધા એવો શબ્દ યુઝ કરતા હોય કે પ્રોડ્યુસર પાસે પૈસા નથી, કે પ્રોડ્યુસરે આમ કર્યું. અહીંયા મેં તમારા બધા જોડે એવું સાંભળ્યું કે અમારી પાસે પૈસા નહોતા. પછી તો તમે ક્યાંક ને ક્યાંક એ રીતે ફીલ કરો છો કે ભાઈ અંકિત એ પણ હું છું, પ્રોડ્યુસર એ પણ હું છું, ને હું ક્યાંક ને ક્યાંક ભાગ છું. તો એના માટે તમારા બધા માટે ક્લાપ થવી જોઈએ યાર, બહુ ગજબ. હવે પ્રોડ્યુસરની વાત કરી તો તમે બધા પણ હવે આ ફિલ્મના ફક્ત એક્ટર્સ નથી પણ પ્રોડક્શનમાં પણ તમે એટલા ઇન્વોલ્વ છો, સ્ક્રિપ્ટમાં પણ એટલા ઇન્વોલ્વ છો, અને જેમ આની પહેલાં તમે કીધું કે બધા ઇમ્પ્રોવાઇઝ પણ બહુ કર્યું છે. તો મને એના વિશે પણ કહો કે એ ઇમ્પ્રોવાઇઝ કરવામાં પણ આવું ડિવાઇન એનર્જી તમને ફીલ થઈ છે કે ખબર નહીં ક્યાંથી શબ્દો આવી ગયા અને આ બોલાઈ ગયું, એવું કંઈ થયું ક્યારે? ઘણી જગ્યાએ મતલબ એક સીન યાદ છે આપણે ત્યાં કરવાનું જ નહોતું જે થઈ ગયું, પણ એ ફિલ્મમાં જ હતું. જેમ કે ધર્મશાળાની એક સીન હતો, ત્યાં ઇમોશન્સની કોઈ જગ્યા જ નથી. અરે બહુ સાદો સીન કે આ ચલો હા હા આવું બધું છે ઓકે ડન, અને અચાનક મતલબ આઈ ગોટ ઇમોશનલ, હું આંખમાંથી આંસુ આવી ગયા તો સાથે શું જ રડે, હું રડ્યો. અને કેમેરા કટ ના થાય, અમને કટનો અવાજ સંભળાય નહીં તો અમે સીન ચાલુ જ રાખ્યો. ઓકે, આ સીન ક્યારે આવે છે ફિલ્મમાં? ઇનિશિયલ ઇન્ટરવલ પહેલા? હા, ઇન્ટરવલ પહેલા આવે. ઇન્ટરવલ પહેલા. પણ એ એનજી છે, એ નજીક, કેમ કે એ લેવાનું જ નહોતું, આખું ઇમોશન એવું હતું જ નહીં, ત્યાં રડવાનું હતું જ નહીં, એવું રડવાનું હતું જ નહીં. પણ આવું થઈ ગયું ને અમે બંને ફ્લોમાં, આ જો બહારથી જોવાવાળા ઇવન ઇન્ક્લુડિંગ અંકિત આખું ક્રૂ જોવે છે અમને, એ લોકો ક્વેશ્ચન બી નથી કરતા કે આ લોકો કરે છે શું, કટ પણ નથી કરતા. આખો સીન થઈ ગયો, એક્ઝિટ મારી પછી કે પેલો રીશૂટ, રોવાનું નથી. પણ કેટલો બ્યુટીફુલ સીન છે ફિલ્મમાં. એવું છે કે આ કૃષ્ણ છે, આને નથી ખબર કે ભગવાન ફરે છે જ્યારે જઈ રહ્યા છે, અને તો લાલુ કૃષ્ણને જુનાગઢ ફેરવે છે. એટલે એવું કહે છે કે 1500 થાય કે 2000 આપીશ પણ મારે હારે રહેવું જોઈએ. ભગવાન કહે છે આવડો કે હા વાંધો નહીં એમ, પણ એને નથી ખબર કે આ ભગવાન છે ભાઈ, હું ભગવાનને ફેરવું જોઈએ. અને આખો દિવસની જર્ની થાય છે અને એક જગ્યાએ આવે છે, અને જ્યાં એની અને પાછળ લખ્યું છે જય રણછોડ ગુજરાતી ધર્મશાળા, અને ત્યાં રણછોડ મતલબ કે છોડે છે, ને એ છેલ્લું કન્વર્ઝેશન છે ભગવાનનું નાનું. તો ત્યાં બંને રોવા માંડ્યા કે ભગવાન હું ફોન કરજો કે અહીંયા આવો, આ બધું આવું કે અહીંયા જ હું અહીં ફોન કરજો કે ભૂલતા નહીં કે આટલા વર્ષથી કે રિક્ષા આવું તમારા જેવા પેસેન્જર નથી મળ્યા કે મોજ આવી ગઈ કે, અને આ કે ગાલ્યો 1500 જે વાત થઈ હતી અને બીજા 500, તો કે ના ના તમારે થોડા દેવાના હોય, આ થોડા હું 500 લઉં તમારું, કે ના ના તમારી છોકરી હાટું કંઈક લઈ લીધું ખુશી આવી. એ રોવા માંડ્યા. મેં કીધું યાર ઇટ્સ વેરી બ્યુટીફુલ સીન, પણ એ પિક્ચર આરે નહીં જાય યાર, મતલબ બહુ મતલબ કે યાર ભગવાન ને ભગત અને બંને રડે છે. એટલે ચલો ફિલ્મમાં આપણે એ ગ્રાફ પ્રમાણે નથી બતાવી શકતા, પણ ક્યાંક ને ક્યાંક એ બહુ હતું, કીધું બહુ સરસ છે સીન આ તે બધું, પણ આપણે આ નહીં બતાવી શકીએ. તો પછી કીધું કે પ્લીઝ શાંત, અને એ લોકોને શાંત કરવામાં ટાઈમ લાગ્યો કે યાર આને કાઢવા કેમ આમાંથી, કારણ કે બહુ ઇન્ટુ ધ વયા ગયા હતા બંને લોકો. પછી એ થોડીક વાર રહીને એ લોકો આવ્યા. યસ શ્રોત, મને તમારી જોડેથી હજી વધારે થોડું આ કેરેક્ટર વિશે ને આ ફિલ્મની પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અમે આ પોડકાસ્ટમાં વધારે પડતા ફિલ્મના બીટીએસની વાત એટલા માટે કરીએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક લાલો જે ફિલ્મ છે એ બીજે ફિલ્મોની જેમ જ ટેકનિકલી પ્રોડ્યુસ થઈ છે, પણ ઇમોશનલી આનું ફોર્મેટ થોડું જુદું છે કે બધા જે રીતે જોડાયા, બધાના નામ જે રીતે જોડાયેલા છે, અને એક પછી એક જે ડોટ કનેક્ટ થયા છે કે એની જાતે જ બધું થઈ રહ્યું છે. એ લોકો ખાલી જેમ જેમ પેલું ટ્રેઝર હન્ટમાં કેમ આગળનો ક્લુ મળ્યો ને સોલ્વ કર્યો, એવી રીતે આખી આ ફિલ્મ બની છે. તો એ પ્રોસેસની વાતો એના માટે આપણે હજી વધારે કરીશું. તો શું તમારા કેરેક્ટર જે ભગવાનનું કેરેક્ટર હતું એ તમે રોજ કેરી કરતા હતા, તો તમને શું લાગ્યું કે કૃષ્ણ શું છે? કૃષ્ણને આમ સરળતાથી કોઈને સમજાવવા હોય, કૃષ્ણને કારણ કે તમે આટલા દિવસ જીવ્યા છો, બધા કેરેક્ટર કરતાં તમે એમને જીવ્યા છો આટલા દિવસ, એટલે મને એવું લાગે છે કે કૃષ્ણ એ તમારું બિલીફ છે અંદર પોતાની જાત માટે, કે તમને કોઈ કહેવા નહીં આવે કે તમારે શું કરવાનું છે, શું નથી કરવાનું, કેવી રીતે કરવાનું છે, એ તમને જ ખબર હશે, તમારી અંદર જ હશે જે હશે, તમારે એ શોધવાનું છે. એ તો છે જ, એટલે તમારે માની લેવાનું છે કે એ છે જ, બરોબર, પણ યુ હેવ ટુ બિલીવ યોર સેલ્ફ. તો મને લાગે છે કે મારું ટેક હવે કૃષ્ણ તરીકે તો એ જ હતું. અને જેટલા લોકો આ ફિલ્મ જોશે લાલો, અને એમાં
મને અંકિતે કીધું હતું કોલ પર સી તમને બધાને રડવું આવે તો રડી શકો છો દેટ્સ ઓકે. હા તો ત્યારે મને અંકિતે કીધું હતું કે જ્યારે તમે શૃહદનો રોલ જ્યારે જોશો ને કૃષ્ણ તરીકે તો તમે ખરેખર જો તમારી સામે આવશે ને તો તમે એને પગે લાગી જશો કે ખરેખર શ્રી કૃષ્ણ છે એવું તમને ફીલ થશે. તો સપોઝ તમે અત્યારે મારી સામે કૃષ્ણ જ છો અને મારી તો આ બહુ જ ઈચ્છા છે કે મને કૃષ્ણને મળવું છે. હું ઘણા દિવસથી કૃષ્ણ જોડે આ કન્વર્ઝેશન કરતી હતી કે યાર મારે તમને મળવું છે. તો ક્યાંક ને ક્યાંક આ પોડકાસ્ટ હું મળી રહી છું કૃષ્ણને, ભલે એ કેરેક્ટરમાં છે. તો ઓડિયન્સને જ્યારે બધા ફિલ્મ જોઈ લેશે ત્યારે છેલ્લે કૃષ્ણ શું કહેવા માંગે છે ઓડિયન્સને એ જ મેં હમણાં એ કીધું તમે ને. એ કૃષ્ણની સ્ટાઇલમાં કહેશો. પણ ફિલ્મમાં બી કૃષ્ણની કોઈ સ્ટાઇલ નથી. સૌથી વધારે બ્યુટી આ ફિલ્મની એ જ છે કે ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, પણ કૃષ્ણ ભગવાનને ભગવાન નથી બતાવ્યું, એ માણસ જ છે. એ જેટલા વધારે માણસ છે ને એટલા જ વધારે સુંદર છે. એટલે એમાં એવું નથી કે ભગવાન છે તો એ કંઈક કરી નાખશે, કાં તો એ પ્રૂવ કરવા નથી આવ્યા કોઈને કે જો હું આમ આવું કરીશ તો આ જો જોયું છું ને હું ભગવાન, એવું નથી. એ છે ત્યાં, એ માણસ જ છે. આ તો તમને કીધું કે હું ભગવાન છું, બાકી આવું તો આમ અઢળક લોકો છે એને જેને નથી ખબર, અને અઢળક લોકોની વચ્ચે ફરતા હોય છે પણ એને નથી ખબર. આ તો એમને ચૂઝ કર્યું કે ભાઈ હું છું ભગવાન, પણ એ છે તો માણસ જ. તો એ તો માણસ તરીકે એવું જ કહે છે કે હું તારી અંદર જ છું, તું ત્યાં શોધ એમ, બારે ના ગોત. કેવી રીતે શોધી શકાય? લાઈફ એક્સપિરિયન્સ, સારા કર્મ, તમે સારા રહો, બધા જોડે સારું કામ કરો, સારી રીતે રહો, નીતિ ખરાબ ના રાખો, કોઈનું ખરાબ વિચારો નહીં, કોઈનું ખરાબ કરો નહીં. લાલાના જીવનમાં શ્રી કૃષ્ણ શેના માટે આવ્યા હતા? કદાચ ક્યાંક જેમ કે ભગવાન પણ, જે તમે ટ્રેલરમાં જોયું કે લાલો દારૂ પીવે છે, આ પીવે છે, પણ લાલો પહેલાંનો લાલો બી તો હતો અને અત્યારે પણ એ કંઈક સારા કામ કરે છે. અને બતાવવા માટે નહીં, એના પોતાના માટે અજાણતા કરે છે. એ વધારે એના કર્મ કોઈનું ખેંચી લેવું નથી, કોઈનું મતલબ બેઈમાની નથી. છે ઈમાનવાળો માણસ, ભોળો માણસ, પણ ક્યાંક ગાડી મતલબ આડા પાટે ચડી ગઈ છે અમુક મિત્રો વર્તુળના કારણે. એટલે કૃષ્ણ તમારા જીવનમાં આવીને તમને શું શીખવાડીને જતા રહે? જે તમે જુનાગઢ એમને ફેરવ્યું એટલામાં તમને શું લાગ્યું કે કૃષ્ણ કેમ આવ્યા હતા? મતલબ લાલો એટલો ઇન્ટેલેક્ટ માણસ નથી, બરાબર. થોડાક મિત્ર વર્તુળના કારણે, સર્કમસ્ટાન્સીસના કારણે એની ગાડી ઊંધા પાટે જતી રહી. બસ એ ગાડી સરખા પાટે ચડાવવા આવ્યા હતા. અને થોડુંક છે, એ મંદિર નથી જોતો પણ એની પૂજા અલગ છે. જેમ કે દાન ધર્મ કરવું, ચકલીને ચણ નાખી દેવું, આ કરવું, કોઈ જરૂરિયાતમંદ છે એને ખવડાવવું પીવડાવવું. અને પેલું નહીં કે ભાઈ મેં તને ખવડાવ્યું, ના ના ના, યાર મારું કામ છે, ઇઝ ઇન પ્રોબ્લેમ અને હું કરી શકું છું અમુક વસ્તુ. એ ખરાબ સંગતમાં છે ને તો આપણને ખબર છે ખરાબ સંગતમાં છે, પણ એના મિત્રોમાં ભલે કે ભાઈ અત્યારે પૈસાની જરૂર છે, એની જોડે 300 હશે ને તો એ 200 આપી દેશે. તો લાલો ઇઝ તો અગેન એ સારા કર્મો અને એ કરતા હતા અને એટલે કૃષ્ણ મને એમના અત્યારે એ જીવનમાં વસ્તુ બી સૂજી કે કૃષ્ણ ભગવાન બી કેમ આયા હતા, કારણ કે એ બી એનું ઋણ ચૂકવવા આવ્યા હતા, એને બી ઉધાર નથી રાખવું. આને કંઈક કર્યું હશે કૃષ્ણ ભગવાન માટે જ્યારે નાનો હશે, તો ભાઈ તે મને જમાડ્યો તો હવે હું તને જમાડવા આવ્યો, એટલે મારું પતે, મારી સાયકલ પતે તારી જોડે. મતલબ ભગવાન બી ઉધાર રાખતા જ નથી ને. સો હવે આપણે પ્રોસેસની વાતો કરી લીધી, હવે આપણે વાત કરીએ આ વાર્તાને યોગ્ય લોકો મળવા જે એને આગળ વધારવામાં હેલ્પ કરે. તો અંકિત ટેલ મી, અને તમે બધા પણ કહેશો કે ધીમે ધીમે કોણ કોણ આમાં જોડાયા, પ્રોડ્યુસરથી લઈને રાઇટર્સની આપણે વાત કરી અને પછી કોણે આમને આગળ જઈને ટેકો આપ્યો, તો એ બધી વાત કરશો પ્લીઝ. સૌથી પહેલાં તો મેનિફેસ્ટ ટીમ જોડાણી, જેમાં અજયભાઈ, શુભમ, કૃષાંશભાઈ, વિકીભાઈ, મતલબ જે આખી અમારી ટીમ છે, ઉદય, મીત, એટલે બધાય પોતપોતાનું કે ભાઈ આપણે આવું કરીએ, બધાય ધીમે ધીમે વસ્તુમાં જોડાણા. પછી જય વ્યાસ, જેમના વગર આ ફિલ્મ બનવી એ ઇમ્પોસિબલ હતું. એને મેં એવું કીધું, એને મેં કીધું ભાઈ મને એક ફાર્મ જોઈએ છે, આ છે તે, એટલે એને મતો કે હા ભાઈ આ કંઈક કરે છે એને કરવા દો. આ તે મતલબ મેં કીધું તમે ન આવતા, કારણ કે એ થોડા બિઝી કે એનું બધું કામકાજ આ ચાલતું, તમે ન આવતા, તમે મને મેં કીધું ખાલી કંઈક ફાર્મ ને આ બધું જોઈએ છે એટલું આપી દો ને. એનું ફાર્મ મેં ઓલરેડી જોયેલું કે આવું કોઈ ફાર્મ છે, અને મેં એ ફાર્મ ઉપર જ વાર્તા ડિસાઇડ કરી કે આપણે આ વસ્તુ ઉપર કરશું એમ. અને ઇવેન્ચ્યુઅલી એ વસ્તુ કનેક્ટ થઈ કે જ્યાં ફાર્મ છે ત્યાં બી ભગવાન આવેલા છે, એ જગ્યામાં બી રિયલ કૃષ્ણ ત્યાં ચેલૈયા ધામ જ્યાં બાજુમાં જ છે બિલખા, ત્યાં એટલી બધી વાર આવેલા છે. એટલે આ વાત
ક્યાંક ને ક્યાંક એવી હતી કે મને જ નહોતી ખબર હું ન્યાનો છું કે અહીંયા આવેલા છે. તમારી વાર્તાઓ મને એવું લાગે છે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બહુ બધા આવા ફેક્ટર્સ જોડાયેલા છે જે કૃષ્ણને લઈને છે. જ્યારે મેં તમારા બધાના નામ ઓબ્ઝર્વ કર્યા, તમે આ લોકેશનની વાત કરી ચેલૈયા, ત્યાં તમે કીધું કૃષ્ણ ભગવાન આવેલા છે. કરણનું નામ જો ડિકોડ કરીએ તો સૂર્યપુત્ર કર્ણ અથવા તો સાંભળવું એવો મિનિંગ છે. જેમણે તમારી વાર્તાને હું સાંભળી. દાનવીર બી છું. હા? દાનવીર બી છું. દાનવીર લાલો પણ છો. આપ્યો છે, લાલો હા. આપ્યો. રીવા એટલે રીવાની વાત કરીએ તો એના નામનો મતલબ એક બ્યુટીફુલ રિવર અથવા તો બ્યુટી હોય તો એ તમારી ફિલ્મને મળી. પછી શુહદની વાત કરીએ તો એમનું જે પૂરું નામ જો છૂટું પાડીએ તો ઇટ્સ શુરુહદ, રાઈટ? શુહૃદ, યસ. અને એનું મિનિંગ એમણે મને કીધું કે વિષ્ણુ ભગવાનનું જ નામ છે, અ ગુડ ફ્રેન્ડ. અ ગુડ ફ્રેન્ડ. Yes, અને yes, એમનો you રોલ are a good પણ friend. એમનો રોલ પણ મિત્ર, ક્યાંક ને ક્યાંક મિત્રના મિત્ર. રૂપમાં ભગવાન એવો છે. પછી તમારા રાઇટર કૃષ્ણ અંશ, જેમનું નામ છૂટું પાડીએ તો શું કૃષાંશ, રાઈટ? કૃષાંશ. હા. પછી બીજા રાઇટર છે વિકી, એમને હું વિક્ટરી તરીકે જોઉં છું. Itself is victory. હા. પછી જયની વાત કરીએ, જય તમારી જોડે જોડાયા તો એ પણ અગેન કે જેમણે તમને ટેકો આપ્યો આટલો કે જેનાથી તમે સક્સેસફુલ અને થાઓ. એ જય ઓલો જય છે કે કૃષ્ણ કનૈયા લાલ કી જય, હા. છેલ્લે જય. એ તો છેલ્લું જય ઈ ખોટું હતું એ મળી પિક્ચરમાં બી ઈ એવી રીતે જ છે હા. કે જય. હા. પછી આગળ તમે જેમ વાત કરી એમ કે પાર્થિવભાઈ મળ્યા, પાર્થિવ ગોહિલ. તો એ તમે મને એક ઘટના શેર કરી હતી કે આની પહેલા કોઈ તમે સોંગ શૂટ કર્યું હતા, એમાં શેનું કેરેક્ટર હતા? હા, એ હું કહું તમને, હા. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા. એ હજી એટલે એ વસ્તુ એવી થઈ કે અમે રામ ભગવાનનું રામ ભગવાનનું સોંગ કરતા હતા. તો એમાં પાર્થિવભાઈ એ સોંગ કે ને કે શું કહેવાય એમાં પ્લે કરતા હતા. તો ક્યાંક ને ક્યાંક અમે લોકો એવું વિચાર્યું હતું કે એમાં હનુમાનજીના રામ ભગવાનના ગુણગાન ગાય છે. એટલે કીધું કે આપણે કામ કરીએ કે એને ક્યાંક ને ક્યાંક હનુમાનજીનું એક ફોર્મ આપીએ, હ્યુમન ફોર્મ. પણ આપણે કહેવાનું નથી હનુમાનજી છે, એને હનુમાનજીના જે ઓલા બન્યા એમાં એના ડિઝોલ્વ શોટ માર્યા હતા કે ક્યાંક ને ક્યાંક એની અંદરના એક હનુમાન છે એ પ્રે કરી રહ્યા છે. તો એ વસ્તુ થઈ. પછી અમે એને ફિલ્મ માટે અમારે ચર્ચા થઈ કે આવી રીતે ફિલ્મ છે. પછી રીવાના પપ્પાએ ફિલ્મ જોઈ. એ ફિલ્મ એણે કીધું કે યાર આ પાર્થિવને બતાવવા જેવી છે, સરસ ફિલ્મ છે, એને મજા આવશે આ તેમ. કે હું કહું કે જોવે. મેં કીધું સાહેબ ઓલરેડી એને મોકલેલી છે ફિલ્મ એમ, એટલે એ જોવાના છે. કે ના હું કહું કે યાર મસ્ટ વોચ એમ, કે એ સિનેમાનો માણસ છે, એને મજા આવશે આ બધી વસ્તુઓ જોઈને. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ હતી ત્યાં સુધી ખબર નહોતી. પણ જ્યારે ખબર પડી કે છે પાર્થિવભાઈ આ વસ્તુ જોઈ રહ્યા છે, ત્યારે મને અચાનક એવું સ્ટ્રાઇક થયું કે યાર જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે અર્જુન મહાભારતમાં અર્જુન જે છે એ ભગવાને કીધું કે અર્જુન આપણે જીતી જવું બધું, હું તારી હારે છું, એટલે હું જ છું જે છું. પણ હનુમાનજી જોવે રથ ઉપર તો આપણને થોડુંક એક ને મજા આવશે. તો તમારા આ રથને હનુમાનજી મળ્યા પાર્થિવભાઈના પાર્થિવભાઈ. એટલે મેં કીધું અજયભાઈને, મેં કીધું અજયભાઈ યાર એક વસ્તુ કહું, પાર્થિવભાઈ આપણે હનુમાનજી છે. જો એ રથ ઉપર બેસી ગયા, જેમ કે લાલો એમાં 16 સૂત્ર છે ને હનુમાનજી છે, એ રથ ઉપર બેઠા સમજાય ને. ભગવાન કે હું રથ તો આખું જ છું, એટલે અને પાછળ અર્જુન બેઠો હોય લાલો, અને અર્જુન એટલે આખી ટીમ થઈ ગઈ ચલો મેનિફેસ્ટની, કે અર્જુન બધા મેનિફેસ્ટ, કારણ કે બધાએ પોતપોતાનું આપ્યું છે એમ. તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ ભગવાને આપી કે ભાઈ આખો રથ જ કમ્પ્લીટ કરી દીધો. હજી મેં પાર્થિવભાઈ નથી કીધું કદાચ આ પોડકાસ્ટથી એ જોવે તો મારે નહીં એટલે હું એ જ ને, એ કહું છું આરામથી કે આ કેવું ફિલ્મમાં છે ને બધું બહુ જ કનેક્ટેડ ફીલ થાય છે કે આ વાર્તા લઈને બધું બહુ જ સરસ રીતે કાસ્ટ થયું છે, લોકો મળ્યા છે. તો ઇટ સેલ્ફ એ પણ જે પેલી મેજિકલ મોમેન્ટ્સ હું તમને પૂછું છું એની જગ્યાએ જો આ બધું સમજીએ તો ઇટ સેલ્ફ આ બહુ મેજિકલ ફિલ્મ બની છે અને ઓડિયન્સ સામે આવશે. અને મને એવું થાય છે કે જે રથ ઉપર જેટલા પણ લોકોએ આ રથને જતા જોયો એમાં એક પછી એક જે લોકોએ એનું સુકાન સંભાળી કે એને સાથ આપ્યો કે રથ પર ચડી ગયા, જ્યારે આ રથ સિનેમા ઘરોમાં બિગ સ્ક્રીન પર જોશે ઓડિયન્સ, તો ઓડિયન્સની શું હાલત થશે, ઓડિયન્સ શું રિએક્ટ કરશે? તમને શું લાગે છે? તમે ઇમેજિન કરો તો ઓડિયન્સના રિએક્શન શું હશે? મને નથી ખબર, હું નથી ઇમેજિન કરી શકતો. યુ ફિંગર્સ ક્રોસ. કરણ તમને? હોપ કે કંઈક સરસ હા, આવે. એટલી ખબર છે કે કંઈક સારું થશે, હા, કંઈક સારું થશે. કંઈક સરસ પણ ના, reaction આવે મને એના સ્ટ્રોંગલી માટે. એવું બિલીવ છે કે એને એનો કૃષ્ણ મળી જશે, એ સોલ્વ થઈ જશે. એની કોઈ બી વાત હશે, એના અંદર કંઈ બી પ્રોબ્લેમ હશે ને, આ ફિલ્મ જોઈને સોલ્વ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ હશે, હું એમ કહું કે કદાચ દુનિયાની એવડી મોટી પ્રોબ્લેમ હશે કે જે કદાચ હું બોલવામાં એવું થાય કે અચ્છા આવું તો શું એમ, આવું તો આ ફિલ્મમાં શું આ વાત કરે છે એમ. કારણ કે એ ફિલ્મે અમારા જીવનની પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી. એ ફિલ્મમાં એક વસ્તુ એવી છે કે તું કર, હું છું તારી હારે. તો અમે કર્યું, એ હતા અમારી હારે, અમારી પાસે કાંઈ નહોતું, એમાંથી 16 સૂત્ર પ્રેઝન્ટ કરી રહ્યું છે જે અમારી માટે ઇટ સેલ્ફ વિક્ટરી છે એમ. કે હવે કદાચ પિક્ચર
ચાલવી જ જોઈએ, કારણ કે એક જે મહેનત છે આ જે તે છે પૈસા લાગેલા કમર્શિયલ અને એની શ્રી માટે કૃષ્ણે આપણે અહીંયા સુધી સહાય કરી છે તો આગળ પણ પણ કરવાના જ છે. હા એ કરવાના જ છે, પણ ક્યાંક ને ક્યાંક જીતી ગયા છે ને જેટલા લોકોએ ફિલ્મ અમે બતાવી છે, જેટલા લોકોને એ લોકોએ કાંઈક ને કંઈક એ લઈને જ ગયા છે કે નહીં યાર આ પાર્થિવભાઈ અને માનસી જોડે તમે જ્યારે આ ફિલ્મ બતાવી તો પહેલી જ વાર મેં રેડી થઈ ગયા હતા. હા એટલે એમાં તો કેવું હતું કે અમે એમને ફિલ્મ મોકલી હતી એટલે એને જોઈ હતી, પછી કદાચ એને પ્રોસેસ મતલબ જોયું હશે એને બધાને મોકલ્યું હતું, એમ એ રેડી જ હતા કે એને વાત ઉપરથી એવું લાગતું હતું કે યાર છોકરાઓ આ કંઈક અલગ થઈ ગયું છે હો તમારાથી, એમ કીધું હા ભાઈ અમે એ જ બિલીવ કરી કંઈક અલગ છે. જેમ કે માનસી મેમ અમે વાત મતલબ અમને મળ્યા હતા મુંબઈ, તો ત્યાં માનસી મેમ જ કીધું કે મને ખબર નહોતી કે શું છે ફિલ્મ, હું એકદમ બ્લેન્ક સ્લેટ સાથે બેઠી અને ફિલ્મ આખી મેં જોઈ તો મને એમ થયું કે ક્યાં વાત છે, આવું બી હોઈ શકે એમ, કે મેં એક વન ગોમાં જોઈને હું આમ થોડીક મને એમ મજા આવી ગઈ એમ. તો ક્યાંક ને ક્યાંક એક કોમ્પ્લિમેન્ટ એવું હતું કારણ કે માનસી મેમ ને પાર્થિવભાઈ એ કે ને કે એ યાર એકદમ એક અલગ એટલે એમનું સ્ક્રિપ્ટ સિલેક્શન બહુ અલગ કેટેગરી એમનું એક અલગ કે ને કે માઇન્ડ થિંકિંગ, અને આપણું એક ફિલ્મ હતું જે એક રૂટેડ વાર્તા હતી, પણ એ સાચા ઝવેરી કે જેને પકડી કે નહીં આ વાર્તા યુનિવર્સલ છે. તો અમને બી કોન્ફિડન્સ આવ્યો કે નહીં એ અમને હતું કે યાર વાર્તા યુનિવર્સલ છે, પણ ક્યારેક આ એવું છે ને એક હ્યુમન નેચર છે કે જ્યારે તમને કોઈ બીજા કહે ને કે તું બહુ સારું કરશે ત્યારે આપણે એમ થઈ હું સારું કરું છું, આપણે આપણી જાતને અંડરરેટેડ હંમેશા માનતા હોઈએ ક્યાંક ને ક્યાંક એમ. રીવા, તમે પણ આ લાલો ફિલ્મની પ્રોસેસમાં ઘણા નજીકથી તમે જોડાયેલા રહ્યા છો ટીમની સાથે, તો આ ફિલ્મ કરતાં તમને શું લાગ્યું કે કૃષ્ણ ખરેખરમાં શું છે? આઈ થિંક ટીમ બી અગ્રી કરશે અને જસ્ટ શ્યોરે બી કીધું એ જ કે ભાઈ ઇનર વોઇસ તમારું. અને એટલે હું સ્કૂલમાં હતી ને ત્યારે અમને એક એટલે આઈ વોઝ ઇન અ કોન્વેન્ટ સ્કૂલ, તો અમને પેલા હિમ આવતા જે એ લોકોના ઇંગ્લિશ ભજન ટૂંકમાં, તો એમાં સરસ એક મને બહુ ગમતું, there are voices all around me, my enemies and my friends. Do this, don't do that. The chorus never ends. But I will always listen to that quiet inner voice. It's swift and definite and I have made my choice. Make God your guru. Let him tell you what to do. કે બહુ બધા અવાજો છે, there's a lot of noise. આ કરો, આ ના કરો, ફ્રેન્ડ્સ છે, અમુક આપણને લાગે કે આ નથી મારું હિત ઈચ્છતા, અમુક બહુ હિત ઈચ્છે, પણ અને તમે આઈ થિંક શ્રુહદને એ બી પૂછ્યું રાઈટ કે હાઉ વિલ યુ ફાઇન્ડ દેટ ઇનર વોઇસ, તો એ છે ને કે બટ આઈ વિલ ઓલવેઝ લિસન ટુ દેટ ક્વાઇટ ઇનર વોઇસ. આઈ થિંક તમે જ્યારે એ સમય લ્યો પોતાના માટે, એ એક શાંતિ, જ્યારે એ સ્ટેટ ઓફ શાંતિમાં પહોંચો ત્યારે આપોઆપ આન્સર્સ મળી જ જતા હોય છે. બધી જ વસ્તુના આન્સર આપણી અંદર જ છે, ખાલી એ સ્ટેટ ઓફ માઇન્ડમાં આપણે પહોંચવું પડે. એન્ડ સમવેર લાલો ફિલ્મમાં બી તમે જોશો, એટલે હું તો આ જ રીતે જોઉં છું વસ્તુ કે તમે ટ્રેલરમાં જોયું હશે કે આ ટ્રેપ થઈ જાય છે રાઈટ, હવે એ ટ્રેપ થઈ જાય છે ત્યારે બધા જ અવાજો જતા રહ્યા છે ને એની આસપાસથી, એકલો છે ત્યાં એને એના આન્સર્સ મળે. ક્યાં વાત, સુપર. કારણ તમને શું લાગે છે, તમારા માટે કૃષ્ણ શું છે આ ફિલ્મની પ્રોસેસ દરમિયાન પણ અને તમારા પર્સનલ લાઈફમાં પણ તમને શું લાગે છે? મારા માટે તો બધે કૃષ્ણ જ છે, મતલબ હું કોઈનું ખોટું ના કરું, મને ખોટું કરતા અમુક હોય ઇન્ટ્રુસિવ થોટ્સ કે યાર આણે મારું આવું કર્યું, હું આનું આવું કરી નાખીશ, જે મને રોકે છે એ કૃષ્ણ છે, સિમ્પલ. જે સારા કામ કરાવે છે. મેં એક લાઈન વાંચી હતી, ઓલ માય વિક્ટરીઝ બિલોંગ ટુ ગોડ એન્ડ ઓલ માય ફેલિયર્સ આર માય ઓન. તો એ બહુ મસ્ત વસ્તુ છે. અગર હું બીજાને બ્લેમ કરવાનું બંધ કરી દઈશ ને તો કદાચ આવી પાવર સાથે કે કૃષ્ણ સાથે, જેના નામ બધા તત્વ જ છે બરાબર, અલગ અલગ નામ છે, કોકના માટે શિવ છે, શક્તિ છે, કૃષ્ણ છે, ત્યારે જ હું ફાઇન્ડ કરી શકીશ કે આ મારા માટે કૃષ્ણ છે. બહુ ડિવાઇન વસ્તુ છે આ, મતલબ. અંકિત, તમે જે આ વાર્તા લખી અને એને વાચા પણ આપી, તો તમને શું લાગે છે કૃષ્ણ તમારા જીવનમાં શું છે? જો કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે ઉત્સવ છે કે એ હરેક પળમાં છે જો તમે એને જીવી લીધા. જેમ કે આપણે અત્યારે ઘણું બધું પોડકાસ્ટમાં થયું આ છે કે આપણે સેટઅપ ચેન્જ, ઉત્સવ છે કે આ એ વન ટાઈપ ઓફ આપણે એને ઉત્સવ તરીકે છે. તો આ એક કૃષ્ણ એટલે ઉત્સવ છે ને બીજી વસ્તુ કૃષ્ણ બધું જ છે. આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે કૃષ્ણ છે, તમે મારી માટે કૃષ્ણ છો, તમારો પહેલો પોડકાસ્ટ લઈ રહ્યા. આ મારી માટે કૃષ્ણ છે કે જેને લાલો કર્યું, આ મારી માટે કૃષ્ણ છે, મારી મતલબ એને મને તુલસીનું કેરેક્ટર આપ્યું, ઓડિયન્સ મારી માટે કૃષ્ણ, એટલે બધું જ કૃષ્ણ છે ક્યાંક ને ક્યાંક.
એટલે કૃષ્ણ ઉત્સવ છે, કૃષ્ણ બધું જ છે ને ભગવાન ખુદ કહે છે કે હું જ છું ભાઈ. પણ છતાંય આટલું કર્યા પછી હું આ મારું પર્સનલ એવું કહું, છતાંય મને ક્યાંક એમ થાય થઈ જાય ને યાર, થઈ જાય ને મારે કરવાનું. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે મારે તમારા કરવાનું. રિયલ લાઈફમાં તમારો સારથી કોણ છે? સાચું કહું ને તો પહેલેથી મને એવું છે કે હું જ મારો સારથી છું. મતલબ આ એવું નથી એરોગેન્ટ વેમાં કે આ પિક્ચર આવી ગયું એટલે હું બે આમ વાત કહેવા માગું કે ભાઈ જોયું હું આ કહું નહીં. હું તમને મેં ડે વનથી કીધું કે મને ખબર છે કે મારે ફિલ્મ બનાવી છે, ત્યારે મને લોકો રોકતા, ત્યારે મને અંદરથી જ આવતું કે યાર હું કરીશ તો ખરા. એટલે ઓલું થતું કે હું જ મારો ગુરુ છું. એટલે આપણે એવું નહીં કે કોઈ ગુરુ નથી, હા બધા અને એવું છે કે સાચું કહું ને તો હું મારા ગુરુ કરતાં બહુ બધા મારા ગુરુ છે. કોઈ પૂછે ને કે તારો ગુરુ કોણ, તો હું સાચી આનામાંથી બે વસ્તુ શીખું છું. આનામાંથી હું મતલબ સેટ ઉપર બે માણસો જે પાણી આપે છે એનામાંથી બી શીખું છું કે આ હમ્બલનેસ છે. તો બધા જ ગુરુ છે. બહુ જ સુંદર. હવે લાલો ફિલ્મ, એનું ટાઇટલ લાલો કેમ રાખવામાં આવ્યું? બીજો કોઈ શબ્દ નહીં ને લાલો કેમ? એ બહુ ફની એવું છે કે અમે એક ફિલ્મ જોઈ હતી પેદ્રો, અમે ને એ લોકો, તો એનું નામ હતું પેદ્રો. જે રીવાએ કીધું ને કે એક નાના માણસથી લઈને મોટા માણસ સુધીની વાત છે આ ફિલ્મમાં લાલો. એટલે લાલો ઇટ સેલ્ફ મને એવું થયું કે યાર બધા જ લાલો છે. એક નાનો માણસ છે ને એ બી લાલો છે, અને એક મોટા લાલજીભાઈ જે બહુ મોટા પૈસાવાળા છે, અરબોપતિ છે, તો એ બી એને બી એના બા એમ કે લાલા પાણી ભર લેતો. તો મને એમ થાય કે યાર આ લાલો શબ્દ છે ને એ બધા જ છે. કે તમે જોજો કે 10 જણા એક જણાનું નામ લાલો રહેશે, એનું નામ ભલે બીજું હોય પણ એને લાલો કહેતા હશે. એટલે લાલો બોમ્બ પાડ્યો તો 10 જણ સામે જોડે, 10 જણા સામે જોડે મને કીધું. અને વાર્તા બી છે ને બધાની છે. અને આ મેં નથી સિલેક્ટ કર્યું, આ મને કીધું કે ભાઈ તું લાલો રાખ, શ્રી કૃષ્ણ સદા સાહિત્ય રાખ. તમે જ્યાં હોજો ને ગાડીમાં લખ્યું છે શ્રી કૃષ્ણ સદા સાહિત્ય, કૃષ્ણ સદા સાહિત્ય. મારે એક ફ્રેન્ડ છે દેવાંગીની બેને કીધું કે શ્રી રાખો, શ્રી હોય, શ્રી કૃષ્ણ હોય, ડાયરેક્ટ કૃષ્ણ ના હોય એમ. તો મેં કીધું ઓકે તમારું બિલીવ આવું કે છે રાખો, કારણ કે બધાનું છે આ કૃષ્ણ, બધાને તમે તમારા કૃષ્ણ લખે છે, બધાના ભેગા થયા છે આ કૃષ્ણ. તો આ લાલો ટાઇટલ આ રીતે એક વસ્તુ હોય છે. આ ફિલ્મ વિશે જેટલી પણ આ પોડકાસ્ટમાં વાતો કરી તો એ ફૂલ ઓફ મેજિક છે, મિરાકલ્સ છે, ડિવાઇન એક્સપિરિયન્સીસ છે, અચાનક જ કંઈ થઈ જવું, આવું જ બધી વાતો છે. તો હવે એની પાછળ મને એક કમર્શિયલ માઇન્ડસેટને પણ જાણવું છે કે આ બધું તો ચલો ઇન પ્રોસેસમાં થયું, પણ કોઈ વ્યક્તિ ડેબ્યુ કરી રહ્યું છે, કોઈ આને પ્રોડ્યુસ કરી રહ્યા છે, તો ફક્ત ને ફક્ત આ જ ઇમોશન છે કે અર્નિંગને લઈને કે કોઈ કમર્શિયલી પણ કંઈક વધારે થશે, અથવા તો લાલો એક યુનિવર્સલ ટોપિક છે જેનાથી બહુ બધાને જોડે છવાઈ દેશું, એવું પણ ઇન્ટેન્શન છે? જ્યારે સ્ટાર્ટ કર્યું તો તે આવો કોઈ ઇન્ટેન્શન નહોતા કે ભાઈ આપણે આમ કરી નાખશું એટલા કમાય નહીં. અમને એમ હતું કે એક ફિલ્મ બનાવી, ધેટ્સ ઇટ. ઘણા લોકોએ તો ના પાડી અમારા અંદર જે હોય, એટલે સાચી વાત કહેતા કે આવી રીતે ફિલ્મ ના બનાવે, કે આવી રીતે થોડી ફિલ્મ બને એમ. જે ડિરેક્ટરો છે, મતલબ મોટા મોટા લોકો છે જેને અમે એડમાયર કરીએ, કીધું સાહેબ આઈ લવ યુ, આઈ રિસ્પેક્ટ યુ, પણ ફિલ્મ બનાવી, મારે ખરાબ ફિલ્મ બનાવી. તમે એમ કહો કે આવી રીતે, મેં કીધું ખરાબ તો ખરાબ, મારે કંઈક બનાવવું પડે એમ છે, બાકી હું ગાંડો થઈ જઈશ. આ મારે ઇમોશન કાઢવું જ પડે એમ છે. આ એનર્જી હું નહીં કાઢું ને. અને અમે રોજ મામીમાં જઈને રોજ 3-4 પિક્ચર જોઈ. હું તો બીજા દિવસે નીકળી ગયો, ટ્રેનમાં જ બેસી ગયો. મેં કીધું મારે નીકળવું પડશે, હું જોઈ નહીં કે મારે બનાવી. તો હું સોરી તમારો ક્વેશ્ચન ભૂલી ગયો, શું કીધું તમે? તો કમર્શિયલી, હા. તો એ વસ્તુ કમર્શિયલી ટુ બી ઓનેસ્ટ નહોતી કે ભાઈ એક ફિલ્મ બનાવી છે, ને બધા બી એવી રીતે જોડાણા કે મારે ફિલ્મ બનાવી છે. રીવા આવી, તો રીવાનું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી હતી કે રીવાને હું કાસ્ટ હું કામ નહોતો કરતો કે હું એને ઓળખતો નથી અને મારી પાસે બજેટ નથી, હું એને બોલાવીને એને પૈસા આપી હતી. મેં સુરતને કીધું કે આવું છે યાર, અને મેં તો કેવી ઇન્સ્ટ્રક્શન આપી હતી, મને કોઈ બી છોકરી આપી દે, હું કરાવી દઈશ મારી પાસે. પણ એ લખેલું છે, એ મેં કીધું ને રીવા આવી, રીવાનું લખેલું હતું કે ભગવાને ચૂઝ કરી હતી કે રીવા આવશે. અને રીવા આવી, એણે કીધું કે ઓકે તમારી હોટલ ક્યાં છે? ના હું તો અહીંયા રહું છું. તમે સાચે અહીંયા રહ્યો છો? મેં કીધું હા હું અહીંયા. મને કે તમે ના, એટલે એવું થયું કે પહેલાં તો આઈ થિંક એ લોકોને એવું હતું કે ભાઈ આ કંઈક વ્યવસ્થિત આને એક્ટર ટ્રીટમેન્ટ આપવી પડશે કે એવું કંઈક. તો એ લોકો એમ ત્યારે બોમ્બે હતી, તો બોમ્બેથી જુનાગઢ ફ્લાઇટ આપી, અને પછી ત્યાંથી કાર આવી લેવા, બોમ્બે ટુ રાજકોટ આપીને પછી ત્યાંથી કાર કે જુનાગઢ આવવાનું ને એવું. અને આપણે બી યુઝ્યુઅલ જે કમર્શિયલ સેટ્સ પર કામ કરતા હોય તો એ પ્રમાણે મને એમ થયું કે ઓકે રાબેતા મુજબ આવું બધું કરવાનું છે એમ. અને મને એવું હતું, મેં કીધું યાર હું આ ફિલ્મ, મેં કીધું ગજબ લોકો કહેવાય. મેં કીધું કોન્ટ્રાક્ટની વાત જ નથી કરતા. બાકી યુઝ્યુઅલી એવું થાય કે કોન્ટ્રાક્ટ સાઇન થાય પછી તમે ફિલ્મ શૂટ કરો, આ તે થોડુંક કદાચ એડવાન્સ આવે ને એવું.
ચલો એડવાન્સ તો ઠીક છે પણ મને આમ એમને કેવું હતું કે કારણ કે તમે એક્ટર તરીકે મારી ઇનસિક્યોરિટી એવી હતી કે ભાઈ આ શૂટિંગ સ્ટાર્ટ થાય છે અને આપણે કંઈ ઓન પેપર લીધું નથી પછી આ તમે બાકી નહીં જાઓ ને એવું તો નહીં પણ આમ એટલે એમ તો શું નતું એટલે એવું નહોતું પણ મેં કીધું આ કંઈક ઇટ હેઝ ટુ બી ઓન પેપર એવું એટલે મેં પહેલાં તો પૂછ્યું ફર્સ્ટ ડેના અજયભાઈને મેં કીધું આપણે કોન્ટ્રાક્ટનું તો કે હા આપણે કરીએ છીએ ને મેં કીધું ઓકે સારું પછી કે આ તમારી હોટેલ છે મેં કીધું ઓકે સારું અને કે તમે 1 કલાકમાં ફ્રેશ થઈ જાઓ આપણે પછી રિહર્સલ્સ મતલબ વર્કશોપ રિહર્સલ જે છે એ કરીએ મેં કીધું ઓકે ક્યાં હશે તો કે એક છે જગ્યા તો આપણે ત્યાં એટલે યુઝ્યુઅલી એવું હોય કે જ્યાં હોટલ હોય એ જ તો એ હોટલ પ્રિમાઇસીસમાં થઈ જાય એમ રિહર્સલ તો મેં કીધું તો બાકીની ટીમ ક્યાં છે કારણ કે હોટલ આખી સુમસામ એ લોબી આખી ખાલી અને ખાલી એક જ રૂમમાં હું રોકાઈ હતી તો એ કે ના બીજા લોકો તો બીજી એક જગ્યાએ રોકાય એટલે કેમ એટલે આ ટીમ આખી જોડે નથી રોકાતી તો એ કે ના એટલે ટીમ જોડે રોકાય છે બીજી જગ્યાએ તો ઓકે સારું તો એ કે આપણે ત્યાં જશું રિહર્સલ કરવા તો હું ગઈ તો આઈ ડોન્ટ નો આ બોલી શકાય ને હા યસ તો પછી હું ગઈ તો આ લોકો એક ત્યાં રામ ટેકરી પર એક ધર્મશાળા છે ત્યાં રોકાયા હતા તો મેં કીધું અચ્છા ઓકે એટલે પછી મને સમજાયું કે ઓકે આ તંત્ર આવી રીતે અહીંયા છે ફંક્શનિંગ એટલે પછી તો બીજા દિવસથી મેં જ કોન્ટ્રાક્ટની વાત બંધ કરી દીધી કારણ કે મને સમજાઈ ગયું કે આ કઈ રીતનું છે એટલે ધર્મશાળા નો ડાઉટ ધર્મશાળા પણ વ્યવસ્થિત તમે રહી શકો હોટલ જેવું પણ પછી આ બધા છોકરાઓ જ હતા આખી ટીમ છોકરાઓની જ હતી એમ છોકરીઓ કોઈ હતી જ નહીં એટલે એ લોકોને એવો સંકોચ થતો હતો કે યાર આ શી ઇઝ અ ગર્લ અને આપણે ક્યાં વ્યવસ્થિત જગ્યાએ રોકવી જોઈએ એના આવું પણ મેં જોયું મેં કીધું આ ડુએબલ જગ્યા છે અહીંયા રહી શકાય છે એમ તો મને એક મારો સેપરેટ આપી દો રૂમ તો પછી રેસ્ટ ઓફ ધ મૂવી એ ખાલી એ 2 કલાક પૂરતો જ હોટલમાં હું રહી પછી ધર્મશાળામાં જ અમે રહ્યા એન્ડ ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ આઈ ટેલ યુ વાય કારણ કે અમે આવી ફિલ્મ બનાવી રહ્યા છે સવારે ઉઠીએ તો ત્યાં જ પેલું એક યાર આ બધું બહુ ખરાબ એમ એક સ્મશાન ધર્મશાળાની બાજુમાં તો સ્મશાન મને એટલે આ બહુ સારી વસ્તુ ના એ સારી વસ્તુ છે કે ત્યાં ભજન સવારમાં વાગે અને એ મેં ના કીધું જે પ્લેસમેન્ટ બી છે ને એ ધર્મશાળાનું બ્યુટીફુલ છે કારણ કે રામ ટેકરીથી ડિરેક્ટલી તમને એ ગિરનાર પર્વત દેખાય એટલે યાર બહુ ડિવાઇન મોર્નિંગ્સ થતી હતી એ રીતે કે યાર સવારે ઉઠો કદાચ હોટલમાંથી આ વ્યૂ ના મળતો ના મળતો હોય તે જ તમને ભજન સાંભળવા મળે ભજન સાંભળાય છે અમે લોકો ચા ભાખરી જે છે થોડુંક કરીએ છીએ અને નીકળીએ છીએ એટલે મને એમ થાય છે કે દિવસનો સૂરજ એવી રીતે બેસતો હતો આટલી એક આવા માહોલ સાથે અને પછી આ ફિલ્મ આવી રીતે બનતી હતી બહુ જ સુંદર એટલે આમાં એક નાની વસ્તુ એડ કરવા માંગીશ કે કેવું થતું ઘણીવાર એ તમે જે ધર્મશાળાનું કહો ને નામ તમને ધર્મશાળા લાગે પણ હું હાલની તકે જે જુનાગઢ જાઉં ને બરાબર તો હું ધર્મશાળામાં રહું એ જ ધર્મશાળામાં એનું કારણ છે કે આજુબાજુની લક્ઝરી બહુ સરસ છે હવે અમે લોકો સવારમાં હોય કે યાર આ શૂટ કરશું બહુ બધા પ્રોબ્લેમ છે અમે જોઈએ છીએ કે સામે કોઈની શબ આવે છે એ શબ લઈને જઈ રહ્યા છે અમે ડિસ્કસ કર્યા છે કીધું ભાઈ કાલે સવારે આ જ થવાનું છે એટલે આપણે મતલબ તમને એક બહુ ગ્રાઉન્ડેડ રાખતા ક્યાંક એ રિયલાઇઝેશનથી નજીક આપણે રહી બહુ એટલે ભગવાનની ઈચ્છા હતી કે તમે આ રહ્યો મતલબ કોઈ બી ટેન્શન આવશે છેલ્લે જોઈજો કે આ જોજો આ જ છે એટલે તમે જરાક એટલું બધું વિચારોમાં કરવા માંડો તો યસ હા આપણે ડિવાઇન એક્સપિરિયન્સીસની આ ફિલ્મની પ્રોસેસની વાત કરીએ એટલી ઓછી છે પણ હવે છેલ્લા મારા 2-3 સવાલો છે એના પછી આપણે કન્ક્લુડ કરીશું મ્યુઝિકની વાત કરીએ તો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે આ સોંગ ધૂમ મચાવી છે જન્માષ્ટમીમાં મેં જોયું તમે પ્રમોશન્સમાં ગયા ગણપતિ ઉત્સવમાં તમે બહુ બધી જગ્યાએ ગયા તો બધાને બહુ જ ગમી રહ્યું છે અને બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો છે તો આવી જે તમારા સેટ પર થયું એવું જ મ્યુઝિકમાં પણ કંઈ આવા એક્સપિરિયન્સીસ થયા છે એની પાછળ પણ આવી કોઈ સ્ટોરી છે એટલે મ્યુઝિકમાં તો એવું હતું કે સ્મિત જય કરીને છે કે જેની સાથે અમે એક પાસ્ટમાં રાધાકૃષ્ણનું સોંગ કરેલું એટલે એ ઓસ્ટ્રેલિયા રહે છે હા એ ઓસ્ટ્રેલિયા રહે છે તો એની સાથે મતલબ એક કે ને ફોન કોલ ઉપર થયું હતું કે આવી રીતે છે અને અમે જોડાણા કે ઓકે આવું કંઈ છે અને એ પ્રોજેક્ટ થઈ ગયો પછી અમે લોકો પ્રોડ્યુસર ફાઇન્ડ કરતા તો તેનો અચાનક ફોન આવ્યો કે મારામાં નંબર સેવ હતો કે અજયભાઈ પ્રોડ્યુસર એમ તો અજયભાઈમાં ફોન આવ્યો કે આપણે આવી રીતે એક ફિલ્મ છે તો તમે કરશો એમ કે અમે પ્રોડ્યુસર ફાઇન્ડ કરી અજયભાઈ કે ભાઈ અમે ખુદ પ્રોડ્યુસર ફાઇન્ડ કરી રહ્યા છીએ એટલે કે રહેવા દો પછી મને કહે કે અંકિતભાઈ વાત કરો ને એ કદાચ કામમાં હતા એટલે મેં યસ મને કે શું કરો છો આ તો મેં હું બી ફિલ્મ કરું છું આ તો મને કે મારે કરવી છે ફિલ્મ એમ જો નાના ભાઈ હું તમને ઓળખતો નથી એટલો બધો ને મેં મારા પાસે બજેટ નથી આપણે નહીં કરીએ કે ના કરવી જ છે કે મારે
એના 2-3 દિવસ કોલ આવ્યા કે આપણે કરશું એટલે મેં કીધું યાર આ માણસ એટલા બધા એનર્જી સાથે કેવી રીતે આવી શકે એમ. પછી મેં એને ચોખવટ કરી, મેં જો આટલું બજેટ છે, આપણે આવી રીતે કરવાનું છે ને, આટલા સોંગ્સ છે, પણ એ માણસે જે મ્યુઝિક આપ્યું છે, મતલબ હેડ્સ ઓફ, એ અને પ્રેમ દવે જેણે એના લિરિક્સ લખ્યા છે, પ્રેમભાઈ, એ બેયની જોડી, એ કદાચ હું અત્યારે બોલીશ તેમ લાગશે કે હા ઠીક છે તો બધા કહેતા જ હોય મ્યુઝિક આપ્યું અને એના વખાણ કરે, પણ જ્યારે તમે ફિલ્મ જોશો ને એ બી થિયેટરમાં એ સીન સાથે જે મ્યુઝિક ઇન થશે, મતલબ માઇન્ડ બ્લોઈંગ, એ એક નવો એક શું કહેવાય રસ્તો કરશે એ મ્યુઝિક, જે સ્મિતભાઈ છે અને પ્રેમભાઈ છે, જે લિરિક્સ સાથે મ્યુઝિકનું કોમ્બિનેશન. તો અત્યાર સુધી તમે હજી એક જ ગીત સાંભળ્યું છે? 2 સોંગ તમે સાંભળ્યા છે. એક છે દ્વારકાનો નાથ, એક કૃષ્ણ થીમ છે જે દિવ્ય કુમારે ગાયું છે, અને જે મનમોહન જે કૃષ્ણ બેરુઆએ ગાયું છે. હવે માણસની સ્મિતભાઈનું એટલે હું વખાણ કરીશ કે અમારી પાસે બજેટ નહોતું, છતાંય તમે જોશો ને જ્યારે જ્યુક બોક્સ રિલીઝ થશે, એક બી સિંગર તમને એવું નહીં લાગે કે આ કેમ ગમે એમ લઈ લીધું, આપણે લોકો બજેટ નહીં, એણે પ્રોપર સિંગર પાસે ગવડાવ્યું કે ભલે બજેટ નથી કંઈક કરીએ, આ તે એ મોનિટર તરીકે રહ્યા અને અમારી પાસે એને કરાવડાવ્યું કે નહીં આ સિંગર જ. કેટલા સોંગ છે ટોટલ? 7 સોંગ છે. સારેગામા પાધાની 7 સુરના રિલીઝ 2 જ થયા છે હજી, અને હજી 5 આવવાના બાકી છે. 5 આવવાના બાકી. વેરી મચ એક્સાઇટેડ. અને આ વાત પણ તમે બહુ સરસ કીધી, સારેગામા પાધાની એવી રીતે 7 સોંગ, એટલે એની રીતે બેસી ગયા છે, એવું નહોતું કે અમારે 7 સોંગ જ બનાવવા છે, એ આવી ગયા ફિલ્મમાં 7 સોંગ ને 7 સૂર હોય છે એમ. તો આપણે આ જેટલી પણ વાતો કરીએ છીએ ને એટલું બહુ જ જલ્દી મને એવું થાય છે કે ક્યારે 12 સપ્ટેમ્બર આવે અને આવા ડિવાઇન એક્સપિરિયન્સ ને મોમેન્ટ્સથી જે ફિલ્મ બની છે, ફિલ્મને જોવી છે, અને આઈ એમ શ્યોર ઓડિયન્સ પણ આટલું સરસ કનેક્ટ કરશે એનાથી. અંકિત, હવે આજે આપણે જેટલી પણ ફિલ્મની વાતો કરી એમાં ક્યાંક ડિવાઇન એક્સપિરિયન્સીસ, મેજિક તમારી જોડે થયા હોય, પણ ટેકનિકલી આ ફિલ્મમાં એવું શું અલગ છે કે વિઝ્યુઅલી જે ઓડિયન્સને એમને શું એવું અલગ જોવા મળશે, એ પ્રોસેસ વિશે મને જાણવું છે. આમાં એવું એક વસ્તુ કે છે, એક્સપિરિયન્સ જે થશે કદાચ અલગ કરતાં બી, મતલબ એક વસ્તુ અમે લોકોએ જે કરી કે સિંક સાઉન્ડ કર્યું છે કે આ ફિલ્મમાં, કારણ કે બહુ કોન્શિયસ કોલ હતો કે યાર લાલા અને કૃષ્ણનું જે કન્વર્ઝેશન છે એ બીજી વાર ડબિંગમાં નહીં આવે, અને મને સેલ્ફ ડબિંગ સ્ટુડિયોમાં નથી સેટ થતું, ક્યારે એ એનર્જી કોઈ દિવસ સેટ જ નથી થવાની, ખબર છે આગળના એક્સપિરિયન્સ આ તે ખબર. તો એ સિંક સાઉન્ડ છે ને એ જે ફિલ્મની બ્યુટી છે ને, એ તમને સંવાદ જ્યારે તમે થિયેટરમાં જોશો કે તમને એક ફીલ કરાવશે કે હા એ વસ્તુ છે. એટલે આ ટેકનિકલ બ્યુટીમાં એ જે સિંક સાઉન્ડ જે થયું છે ફિલ્મનું, અને મારું એવું ટેક છે કે હરેક શું કહેવાય ફિલ્મ સિંક સાઉન્ડ હું કરું જો કરી શકું તો. અને બીજી વસ્તુ છે કે ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્મનું જે લાઇટિંગ છે, જે શુભમ અને મિતે અને ઉદય જે 3 ભેગા થઈને આખી આ કમાન સંભાળી છે કે લિમિટેડ તમારી પાસે લાઇટ છે, લિમિટેડ તમારી પાસે કેમેરા છે, લિમિટેડ લેન્સ, મતલબ બધું જ લિમિટેડ છે, અને એમાં એ લોકોએ જે બ્યુટી બહાર લઈ આવ્યા, મતલબ હેડ્સ ઓફ એમ. ઇવન આ લોકો બી મતલબ શોક જ્યારે ફિલ્મ જોયું આ તે, તો ત્યારે એમ થયું કે યાર હમણાં અમે ટ્રેલર એક જોવા ગયા તો ત્યાં ફિલ્મ ટ્રેલર જોઈને કે સિનેમેટોગ્રાફર કોણ, કે યાર રૂમમાં આટલું બધું આ તે. ઇવન આઈ મસ્ટ સે, જ્યારે મેં પહેલી વાર ટ્રેલર જોયું હતું અનઓફિશિયલી, જ્યારે મારી પાસે આવ્યું હતું, તો ત્યારે મેં પણ આ સેમ પૂછ્યું હતું કે આનું સિનેમેટોગ્રાફી બહુ સરસ છે. તો એ કોણે કર્યું છે? શુભમ ગજ્જર. બહુ જ સરસ, બહુ જોરદાર. યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર અમે ટ્રેલર શેર કરીએ છીએ ને, સિનેમેટોગ્રાફીના ત્યાં પણ વખાણ થાય છે. એટલે ખરેખર ચલો અમારા માટે નહીં, ઓડિયન્સ માટે પણ આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ખરેખર બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ આ ફિલ્મમાં એ રીતે હતી, શુભમની, મિતની ને ઉદયની, કે પેલા એક્ટર્સને કરવા દેતા હતા એમ કે પેલા તમે પરફોર્મ કરો કે તમે શું કરો છો, એ રીતે આપણે શૂટ કેમેરા. હા, બાકી જનરલી પેલા કેવું હોય કે હું કેમેરા સેટ કરું, હું મારી લાઇટ સેટ કરું, મારી ફ્રેમ સારી દેખાય, પછી એમાં એક્ટર્સ આવે. એ બ્લોકમાં પછી તમે, પણ આમાં એટલું કોલાબોરેટિવ હતું કે ભાઈ તમે પરફોર્મ કરો, હું મારી રીતે સેટ કરીશ અને એમાં કંઈક આપણે ઇમ્પ્રોવાઇઝ કરીશું. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ વે હતો સિનેમેટોગ્રાફી. હવે મારે આ બધા એક્ટર્સને પૂછવું છે કે અંકિતના વખાણ આટલા બધાએ કર્યા જ છે, પણ એઝ અ ડાયરેક્ટર એ ફર્સ્ટ ટાઈમ ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે, તો તમારો એમની જોડે શું એક્સપિરિયન્સ રહ્યો? અને તમે બધા ડાયરેક્ટર અને એક્ટર્સ તો છો, પણ બહુ સારા ફ્રેન્ડ્સ પણ છો, તો એક ફ્રેન્ડ તરીકે તમે કંઈક ઇમ્પ્રૂવ કરવાનું હોય એમને, તો તમે શું કહેશો? એવું કંઈક તમારે કહેવું હોય તો? ના, ખરેખર ના કરવી જોઈએ, બરાબર છે, બધું બરાબર છે. ક્યાં વાત હે. યાર અમને તો ફ્રીડમ આપે છે, અને મતલબ એક્ટરને જોઈએ શું કે તું કર, અને ના જાય તો રોકે પણ છે કે ભાઈ આ નહીં જાય, ચેન્જ. રીવા, તમે શું કહેશો? પરફેક્ટ નથી કઈ સ્ટાઇલ ચેન્જ હા, કરો. એક્ઝેક્ટલી કશું જ નહીં. ના બસ બરાબર છે ભાઈ. હા,
એક્ટર્સે તો તમારા વિશે આટલું બધું કીધું, પણ હવે તમારી જોડે જે એક્ટર્સે કામ કર્યું, આટલી સરસ મજાની ટીમ, એમાં કરણ, રીબા અને શુહદને તમારે કહેવાનું હોય કે આ વસ્તુ બહુ જોરદાર કોમ્પ્લિમેન્ટ છે અને આ વસ્તુ તમારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, તો એ શું હોઈ શકે? વિલ સ્ટાર્ટ વિથ કરણ. જોરદાર, મતલબ જે રીતે એને પરફોર્મ કર્યું ને જે રીતનો એ માણસ છે એ બહુ ઇન્ટરનલ માણસ છે કે મતલબ એ તમને કહેશે નહીં કાંઈ. એ ન કીધું કે આઈ શો યુ. હું એને કહેતો કે ભાઈ તું કર ડાન્સમાં. હમણાં જે દ્વારકાનો નાથે ડાન્સ કર્યું ને, તો એકવાર મેં એને કીધું ભાઈ તું યાર કર, આ નથી મજા આવતી, આવી રીતે ના હોય. અને એ પાછું મને કેવો ડરાવ્યો એને કે મેં યાર કોઈ દિવસ કોઈના લગ્નમાં ડાન્સ નથી કર્યો અને 5 દિવસ પછી સોંગનું શૂટ. મેં કીધું ભાઈ તું હીરો હો, હીરો, એટલે આપણે હીરો લાગવાનું છે. એટલે કારણ કે અરે કે યાર હું કરી લઈશ, હું કરી લઈશ. એટલે મેં કીધું નહીં યાર તું, અને પ્રભુએ કીધું એ કરી લે. અને એણે તમે જોયું હશે કે એને એનર્જી લઈને આવ્યો. અને બીજું ચેન્જ કરવાનું તો યાર મને પર્સનલી એવું નહીં કે ફ્રેન્ડ છે, આ છે, તે છે, પણ એઝ અ એક્ટિંગમાં એને ચેન્જ કરવાનું એ હજી હું ત્યાં કદાચ નથી પોગી ગયો કે એમ કહું તું આ ચેન્જ કર ભાઈ. રીવા માટે શું કહેશો? રીવા માટે એ અમારી શક્તિ છે પહેલાં તો, કારણ કે એણે જે રીતે આ એનર્જી ભેગી કરી ને, હું ટુ બી ઓનેસ્ટ કહું એઝ અ ડિરેક્ટર મેં આ પાત્ર આવી રીતે નહોતું લખ્યું. મતલબ અમે કોઈ એઝ અ રાઇટર અમે બધાય થઈને આ પાત્ર અમે જસ્ટિફાય આ રીતે નહોતું કર્યું. હવે એમાં કે ને કે એણે જે રીતે આખી વસ્તુ પોર્ટ્રે કરી છે ને, મતલબ ક્યારેક ક્યારેક ઘણા લોકો એમ કે યાર રીવાનું થોડુંક આપણે આમ કરી શકતા હતા, કે સુરજનું આમ કરી શકતા હતા, કરણનું કંઈક આમ કરી શકતા હતા. પણ મને ખબર છે કે એ લોકોએ જ્યાં એ સિચ્યુએશન ઉપર આ તે શું કર્યું, જેમ કે રીવાએ જે અમુક સિચ્યુએશન એણે જે લઈ લીધી છે, કે અમુક જે ઇમ્પ્રોવાઇઝેશન કે લાલો શું કરતો હોય છે મને ખબર નથી, રિપીટેશન હાલતું હોય, એ 2-3 વાર ડાયલોગ એણે બોલ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એમ થાય કે યાર આ કઈ રીતે કર્યું એણે એમ. મતલબ આ તો લખ્યું જ નથી. અને એ હકીકત સ્ક્રિપ્ટમાં આ તુલસી બહુ લિમિટેડ લખી હતી કે આવું આવી કંઈક હશે, આ છે, તે છે, ઓલું હશે. મેં આ બેની જ મેં વાત કરી હતી, પણ એણે કીધું કે 1 મિનિટ મને તમારે નોટિસ કરવી પડશે ને મને તે સીન આપવા પડશે તમારે. એ એને પ્રૂવ કરી બતાવ્યું. તો મારી માટે રીવા મતલબ પર્સનલી હેડ્સ ઓફ. પહેલાં મને એમ હતું કે હું એને કેમ કહીશ, કારણ કે એ અલગ ઝોનમાંથી આવતી હતી. એનું આખું બ્રોન એન્ડ બ્રોટઅપથી માંડીને આખું એક અલગ હતું, એને ઓળખતો નહોતો. પણ એણે જે આવીને આખું સરેન્ડર કર્યું, એણે જે કીધું ને કે પૈસાવાળું, હું સેટ ઉપર હતો એટલે હું હજી વિચારતો હતો કે આના કે હું 2-3 દિવસથી જ મારા મગજમાં આવતું હતું કે આપણે એને શું આપશું, શું આપશું, શું આપશું. તો હું સેટ, મતલબ મને હજી યાદ છે કે એને હાથમાં આ જ મગ કોફીનો, બરોબર. અને એણે મને એવું કીધું કે અંકિતભાઈ પૈસાનું તમે ટેન્શન ન લેતા હો, એ આપણે પછી જોઈ લઈશું. મને આમ જે રિલીફ થયું છે આમ અત્યારે મને આમ ઓકે. અને મેં એને કે રિએક્ટ ન કર્યું. મેં કીધું નહીં આ સમય નથી, અત્યારે મારું સીન. મેં ચલો આપણે સીન આતે કરીએ. પણ એ મને હજી યાદ છે કે એણે મને રિલીફ કરી દીધું એમ, કે મને આમ લિટરલી આમ ફીલ થઈ ગયું કે આમ નીકળી ગયું મારું. ખાસ મારે હવે આને નથી કંઈ એ બાબતે, કારણ કે કેવું થાય કે એ આઈ કોન્ટેક્ટ નહોતો થતો મારો એની, કે મને હમણાં કંઈક આ પૂછશે ને મારે એને શું જવાબ દેવો એમ. પણ એણે સામેથી કીધું કે ભાઈ બહુ સરસ, તું છોડી દે એમ. કારણ કે મારી માટે બહુ રિસ્પેક્ટફુલ હતું કે યાર એ એક અલગ ઝોનમાંથી આવે છે ને આટલું બધું એણે મને આપી દીધું એમ. હું એને કાંઈ નથી આપતો. હું હવારમાં ગરમ પાણી એને નહોતો આપતો કે કોફી પીવી છે. મેં કીધું યાર ગરમ પાણી તો અને કોફી એટલે આ બધી વસ્તુ એમ. તો મારી માટે તો આ લોકો ન હોત ને. મેં સાચું કહું, મેં આટલો બધો ઓનેસ્ટ અને આમ નિખાલસ ઇન્ટરવ્યૂ આજ સુધી નથી કર્યો કે જેમાં આટલું બધું રિયલ હોય. બહુ જ મજા આવી રહી છે મને વાત કરવાની. નાઉ આપણે શુહદ વિશે તમારે કહેવાનું છે. શુહદ તો મતલબ એક ઇટ સેલ્ફ એ ડિવાઇન માણસ છે પોતે. અગ્રી, બરોબર. ઇટ સેલ્ફ ઇઝ ડિવાઇન. ભલે દોસ્તાર છે એટલે થોડાક ટેક ઇટ ગ્રાન્ટેડ લેતા હોય. પ્રભુએ કહી દીધું, જો મોર છે એણે કહી દીધું કે એટલે ક્યાંક ને ક્યાંક એનામાં એક ઓરા છે, બરોબર. એને અને એ એમનેમ નથી આવી, એનો ભાઈ સંઘર્ષ અલગ રહેલો છે. એ ક્યાંથી આવેલો છે, હા, એ ક્યાંથી આવેલો છે, એને શું કર્યું છે એ મને ખબર છે. કે માણસ કેવી, એ માણસ છે ને કોઈ દિવસ સેમ, આ બે સેમ સરખામણી એ કોઈ દિવસ કહેશે જ નહીં. અને મારો સ્વભાવ ઊંધો છે, હું બધું જ કહી દઉં કે મને આજે આવું થયું હતું, મને ઓલા લાફો માર્યો ને મેં તો દાંતે કાઢ્યા. એટલે સારું ખરાબ મને નથી ખબર, પણ મારે યાર આવું થયું, ન કરવું ન કહું તો હું લાગી જાઉં. અને એ લોકો અલગ છે કે એના લાઈફમાં પ્રોબ્લેમ હશે ને એ મને ખબર છે, એ મને નહીં કહે કે ભાઈ એ વાત નહીં, કામની વાત કર ને તો એ બીજું છોડી દે. અને એણે બી આ જે રીતે કૃષ્ણભાઈ, એ માણસ 2 વર્ષથી વાળ નથી કપાવતો. પૈસા હું એને કહું ભાઈ કંઈક 500 પડ્યા હોય નાખજે. એટલે મતલબ દોસ્તાર ભાઈબંધીમાં વાત એમ. તો એઝ અ ડિરેક્ટર, એઝ અ પ્રોડ્યુસર, કે જેમ કે અમે બધું જાતે જ કરી, તો
એ કોઈ એવી વાત નહીં, કોઈ ચર્ચા નહીં, એક બ્લાઇન્ડ ફેથ કે હા ભાઈ હું છું. તો એનાથી મોટી, અને એઝ અ એક્ટિંગની વાત કરું તો તમે આ ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જાય કે આ જે 3 અહીંયા જે બેઠા છે ને આ કાલના સુપરસ્ટાર જ છે. મારી માટે તો અત્યારે big થઈ ગયું છે, statement. અને આ સુપરસ્ટાર એટલે હું એ રીતે નથી કહેતો કે ઉતરશે ને આમ ફોટા પડશે ને આ તે, મને એ નથી ખબર એવી રીતે, પણ એ છે ને લોકોના દિલોમાં રાજ કરશે વર્ષો સુધી કે આ ફિલ્મ છે, બીજી કોઈ બી ફિલ્મ હશે એમાં એ આ અડી ટોપિક જશે. પર મને એ પૂછ્યું છે, તમે પ્રમોશનની શરૂઆત કરી દીધી, પ્રમોશનમાં પણ આવું કંઈક કોઈ જગ્યાથી ક્રેઝી તમને રિસ્પોન્સ મળ્યો હોય, તમે ગયા હો, તો એવું કોઈ ઘટના બની કે પ્રમોશન્સમાં? હા, ઘણી બધી. મતલબ મને મારું તો ફર્સ્ટ છે, મેં પ્રમોશન્સના પેલા એક્સપિરિયન્સ નથી સ્ટેજ ઉપર ચડીને બોલવાના. હા, નાટક પરફોર્મન્સ એ અલગ વસ્તુ છે, પણ પ્રમોશન આખી અલગ ઘટના છે કે વિધાઉટ સ્ક્રિપ્ટ તમારે ઇન્ટરેક્શન કરવાનું છે. તો માઇક મેં અચાનક લઈ લીધું કેમ કે બહુ લિમિટેડ લોકો જ ગયા હતા મેં પ્રમોશન્સમાં બી. સોંગ આવ્યું, કંઈ બતાવવા માટે ખાલી સોંગ જ હતું. હું બતાવીને લોકોને પૂછતો હતો કે આ હું જ છું, આ મારી ફિલ્મ આવી રહી છે. તો સ્ટેજ ઉપરથી માઇક લઈ લીધું, અને હું કહું તો પબ્લિક સામે તે રિએક્ટ કરે, અને મને એ સમજાયું કે આઈ ઓનલી બિલોંગ હિયર. એ કર્યું પછી તો, અને લોકોને હું જોઈ રહી છું તમારી જોડે બધા ગરબા કરી રહ્યા છે, મતલબ પબ્લિક બી એમાં તમારી જોડે રંગે રંગાઈ ગયું હોય એવું દેખાય છે. એટલે અને એ પ્રમોશનની સ્ટાઇલ પણ મને બહુ જ ગમી કે એમને એ જ કેરેક્ટરમાં તમે ત્યાં લઈ જાઓ છો, કોઈ હીરો તરીકે નહીં પણ લાલા તરીકે જ તમે એને ત્યાં લઈ જાઓ છો, તો એ પણ બહુ મસ્ત વાત છે. અરે ત્રણેય ફિલ્મનો એક એક ડાયલોગ બોલવાનો છે જે તમને ગમતો હોય. સો કરણ, કોનાથી શરૂઆત કરી? તમારાથી? તમે દર વખતે મારાથી શરૂઆત થાય છે. એટલે મારું આઈ કોન્ટેક્ટ અહીંથી આમ આવે છે. શ્રી ના ના, પણ આઈ ફીલ ડાયલોગની મજા છે ને સિનેમાઘરની બારે મરી જતી હોય છે. આઈ વુડ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ એકચ્યુઅલી અપીલ કે જે પણ જોવું છે ફિલ્મને લઈને, ડાયલોગની બ્યુટી જે તમે જોશો, જે ટ્રેલરમાં બી છે, 12th સપ્ટેમ્બર લાલો ઇન સિનેમાસ. યસ, એબ્સોલ્યુટલી. કરણ, તમે? એક ડાયલોગ છે મારો કે હું બહુ એકલો પડી ગયો છું, તમે મારા ભાઈબંધ બનશો. એ હું જ્યારે પણ અત્યારે ટ્રેલરમાં બી સાંભળું છું, એ ટચ થાય છે ને ઘણા બધાને ટચ થઈ રહ્યો છે. મને હા, કહે છે કે ભાઈ તું મસ્ત રીતે બોલે. મને ખબર નથી એમાં શું, પણ એ એક બોલાઈ જ જતું હોય કદાચ આટલા વર્ષનો અનુભવ કે એ રીતે. તો આ મારો ફેવરેટ ડાયલોગ છે. શું હતા તમે? હું તો તારી અંદર જ છું. નાઇસ. બહુ જ મસ્ત. તમારો કોઈ ડાયલોગ બોલો છો? મારો તમારો ફેવરેટ ડાયલોગ મારો કયો છે? પર્સનલ ડાયલોગ એ છે કે કર્મ તો તારે જ કરવું પડશે, હું તારી હારે તો છું પણ કરવું તો તારે જ પડશે. કે હું બધું થઈ જાય પણ સવારમાં ઉઠીને મોઢું ધોવું જોઈએ. એટલે એ મારો બહુ ફેવરિટ નહીં, મારી પર્સનલ ફિલોસોફી, મારી પોતાની, મારી અંદર કે તમારે કરવું જોઈએ. બહુ અને સરસ. બીજો છે એ આ છે જે ભાઈબંધ વાળો, પણ મેન આ છે મારી માટે. શ્રી કૃષ્ણ સદા સહાય. શ્રી કૃષ્ણ. સદા સાહેબ. સો હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીશું જેમાં હું ક્વિક ક્વેશ્ચન પૂછીશ અને તમારે ક્વિક આન્સર આપવાના છે. ઓકે, સો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન, બધાએ જવાબ આપવાનો છે જે કે જો શ્રી કૃષ્ણ તમારા જીવનમાં એક દિવસ માટે મિત્ર બનીને આવશે તો તમે શું કરશો એમની જોડે? કૃષ્ણા, વિલ સ્ટાર્ટ ફ્રોમ યુ. લાલો મૂવી જોવા જઈશું. વેરી નાઇસ. રીવા, તમે શું કરશો? કરણ? હું થોડું ટાઈમમાં મતલબ ટાઈમ ટ્રાવેલ કરીશ. ખબર નહીં કઈ ઇવેન્ટ, પણ કંઈક હિસ્ટોરિક ઇવેન્ટ એમની સાથે ટાઈમ ટ્રાવેલ કરીશ. વાવ, ગુડ આઈડિયા. સેમ હું બી ભગવાને કહે હાલો આપણે દ્વારકા, તમે જે હતા ને મને લઈ જાઓ ને એક વાર. સોનાની નગરી બતાવો. મને જોવી છે એકવાર. હા. કેવી છે, હું છે. સુપર. હવે ફિલ્મનો કયો એવો સીન છે જેમાં તમને લોકોને એવું લાગ્યું કે આ સીનમાં અમને શ્રી કૃષ્ણ ગાઈડ કરી રહ્યા છે? યસ રીવા. હા હા, પ્લીઝ. આઈ થિંક શૂટિંગના ઇનિશિયલ ટાઈમમાં જ એક બહુ ક્રુશિયલ સીન છે જે મારાને કરને પરફોર્મ કરવાનો હતો, અને સમવેર કંઈક તો નહોતું. અમે મળ્યા હતા જ સેટ પર, એટલે તણખા જરતા હતા, થોડા લાગતું હતું કે યાર આ કઈ રીતે યાર એવું. પણ મને એમ થયું કે યાર એ છેલ્લે જ્યારે ક્રેક થયું ને તો મને એવું થયું કે આ શ્રી કૃષ્ણથી થયું. કરણ, તમારા માટે? એક સીન છે મારા અને સુહદનો, જે અમે 3 દિવસથી ટ્રાય કરતા હતા અને લાઇટના કારણે અચીવ જ નહોતા કરી શકતા. અને પરફોર્મન્સ લેવલે પણ તમે એમ કીધું ને અંકિતને કે હમણાં આ અંકિત ફ્રીડમ આપે છે, પણ અંકિત સ્ટ્રિક્ટ પણ એટલો જ છે કે જે જોઈએ એ 3 દિવસે ક્રેક થયો સીન, અને બહુ બ્યુટીફુલ થયો. જે વિચાર્યો તો એના કરતાં પણ કદાચ વધારે સરસ. બહુ સારું. શું હતું તમને? સેમ. હા, તમે? મારી માટે સૌથી બ્યુટીફુલ સીનમાં જેમાં કૃષ્ણએ ગાઈડ કર્યા હોય
કૃષ્ણએ ગાઈડ કર્યા જેમ એની એન્ટ્રી કૃષ્ણની જે એન્ટ્રી છે ને એ મેં બહુ એટલે શુહદના કેરેક્ટરની એન્ટ્રી ઓકે એ બહુ ગ્રેન્જર વિચારી હતી કે ભાઈ એકદમ મતલબ ગાયું આ છે એની આજે આવશે આ છે તે છે, કંઈ ન મળ્યું પણ એણે કીધું કે હું છું ને તારે જે જોઈએ છે હું બધું આપીશ તને. અને એ ત્યાંથી જ્યાંથી ખુલે છે ને કે મતલબ જેલ જેવું લાગે ને ત્યાં આવીને ઊભા રહે ના તેમ તો મને એમ થયું કે ઓકે પ્રભુ તમે તમારી એન્ટ્રી ડિસાઈડ કરી શકો મારું કામ હતું. તે મારી માટે બહુ એવું હતું કે વાવ. આ ફિલ્મનો એવો કયો ડાયલોગ છે જે કૃષ્ણ જે તત્વ છે કે કૃષ્ણ જે ભગવાન છે એમની ફિલોસોફીથી બહુ નજીક છે? મેઇન ડાયલોગ કે તે મને બધી ગોઈ તો એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું તારી અંદર. કે એ તત્વ છે ને બધાની અંદર છે. કૃષ્ણ તત્વ બધાની અંદર. કરણ તમને શું લાગે? સેમ કદાચ તો રીવા ગ્રેટ. કૃષ્ણ જોડે તમે 2025માં કોઈ એક ગિફ્ટ માંગી શકો તો શું હશે? કોઈ વસ્તુ માંગવાની છે, એક્સપિરિયન્સ નહીં, કોઈ વસ્તુ માંગવાની છે વસ્તુ માંગવાની. અને કૃષ્ણની 100% ગેરંટી છે કે વસ્તુ તમને આપશે તો તમે શું માંગશો? હું ભગવાનને જ માગી લઈશ કે તમારે હારે રહેજો, કે તમારી સાથે જ વસ્તુ રહેજો. વસ્તુ મટીરિયલિસ્ટિક કે મને યાર બીજું પિક્ચર બી આવું કંઈક તમે રહેજો સાથે ને આવું કંઈક બીજું પિક્ચર બને જેમાં તમારી કંઈ ગાઈડન્સ. કરણ તમે? કદાચ એ મારી સામે આવે તો મારે કંઈ માંગવાની જરૂર જ ના પડે તો હું કંઈ નહીં માંગુ. ઇટ્સ ડન. હા ઇટ્સ ડન. રીવા? મટીરિયલ તો નહીં, પીસ ઓફ માઇન્ડ. અને શું had તમે? નથિંગ. જે મને હલવાડી છે દીધો યોગ્ય છે. ઓકે, હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એમાં તમારે કોઈ જ શરમ રાખ્યા વગર, કોઈ જ બીક રાખ્યા વગર આજુબાજુના લોકોની પોલ ખોલવાની છે. ઓકે, સો તમારી ટીમમાં સૌથી ફની કોણ છે? અંકિત. રીવા? બધા અંકિત તરફ કહી રહ્યા છે. ઓકે, અંકિત તમને શું લાગે છે કોણ છે ફની તમારા સિવાય? મારા સિવાય ના પણ એવું છે એટલે અમારા ચારમાંથી આખી ટીમમાંથી કોઈ આખી ટીમમાંથી ફની અજયભાઈ. ઓકે. એ કદાચ મારાથી નહીં વધારે છે પણ એ કદાચ આપણે એની વાત નથી. પછી લેટ લતીફ કોણ છે જે સૌથી લેટ હોય જ ઓલવેઝ? મોહંત. વિકી જોશી જેને તમે કીધું કે વિક્ટરી છે તો વિક્ટરી છેલ્લે આવે. ગુડ આમાં. ઓકે, પછી સૌથી સિરિયસ માણસ કોણ છે જે આમ બહુ ક્યારેક આમ હસી લેતું હોય થોડુંક બહુ કંઈક એવું? સુશાંતભાઈ જે આપણા રાઇટર છે એ મતલબ સેલ્ફ ઇઝ સિરિયસ. યુ અગ્રી એવરીવન? ના. તમને કોણ લાગે આમ સિરિયસ કેરેક્ટર કોણ છે? શુભમ. શુભમ મારી સાથે અલગ છે હા એટલે હું એટલે એમ શુભમ નામ તો નહીં લઈશ. હા પછી તમારી ફિલ્મમાં સૌથી વધારે રીટેક કોણ લેતું હતું? ડાયરેક્ટર સાહેબ તમારે જ કહેવું પડશે. એવો ચાન્સ જ ચાન્સ જ નહોતો. નહોતો એટલે તો અહીં તો કે retake ખબર જ નહોતી. એક રિહર્સલ નહોતું અને એક રીટેક નહોતું, ખાલી વચ્ચેની જ વસ્તુ હતી કે ટેક. અને આ ફેક્ટ છે, એવું નહીં કે આ fact. ડાયરેક્ટર સાહેબ કોઈને ખીજાયા છે ક્યારે? કોને કોને ખીજાયા છે? આને મને- ખીજાતા ત્યારે બહુ મજા આવી હતી? એટલે આઈ એમ સરપ્રાઈઝ અંકિતભાઈ લાંબા આન્સર ને પણ અંકિતભાઈ તમે ખીજાણા હતા ને કે તારી આ આદત વિકી સુધાર. બંને ખીજાણા હતા. છેલ્લે અને મને આખા શૂટમાં એ જ આદત થતી હતી કે યાર આ કેમ આવો છે અને મારે પહેલાના તણખા જર્યા એ બી આ રીઝનના લીધે પણ ના જર્યા હોય, હતા. કોક માણસ અને mix પછી થતા અંકિતભાઈ વાર એને લાગે. ખીજાણા ના મિક્સ થવા પર ઓકે, હતું જ ઠીક છે, નહીં પણ એને હા. ખીજાયા હતા તો મજા આવી. મજા આવી હતી. મજા એને તમારા બધાની લાઈફમાં રિયલ લાઈફ કૃષ્ણ કોણ છે? રિયલ લાઈફમાં તમારી લાઈફમાં એવું કોણ કેરેક્ટર છે જેને તમે કૃષ્ણ તરીકે જોઈ શકો? મારી માટે અત્યારે જે રીતે કૃષ્ણ આવે એમાં મારી વાઈફ જેને મને મતલબ કૃષ્ણ પ્રત્યે શું કહેવાય નજીક જોડ્યો આ ફિલ્મ. તો અત્યારે ટીલ ડેટ એ મારી તમારા વાઈફ. ઓકે, કરણ તમારે? મારું આર્ટ મારો ક્રાફ્ટ. એ તમારું કૃષ્ણ છે. રીવા? અલગ અલગ ઇન્સ્ટન્સીસ કે લોકો સિચ્યુએશનમાં એમ થાય કે યાર આ કદાચ ભગવાન જ સુજાડ્યું કે આ અત્યારે મળી ગયા ને એમને આવી સલાહ આપી એ બી કદાચ એમનું જ છે એવું થાય. એ સિવાય મને એવું લાગે છે કે મારા પપ્પા. શું હા? હું કદાચ હજી શોધું છું. કૃષ્ણને શોધી રહ્યા છે. ઓકે, તમારી ટીમમાં એવું કોણ હતું જે આમ પેલું શું કહેવાય ગુડ લુકિંગ દેખાવાના પેલા એમાં બહુ હોય કે આમ ટીપ ટોપ તૈયાર થઈને જ આવે?
તૈયાર થઈને તૈયાર પણ આ ગુડ લુકિંગ લાગતો કારણ નહીં એ એવું કહે છે કે ટ્રાય કરે તૈયાર થાવ એવું અમુક લોકો હોય ને કે જે આમ ક્યારે કોઈ લઘર વગર કોઈ કપડામાં હોય જ નહીં, આમ વ્યવસ્થિત જ હોય. એવું વ્યવસ્થિત જ હોય. એવું એક શુભમ કે જે બહુ વ્યવસ્થિત જ હોય, કોઈ બી જગ્યાથી પ્રેઝન્ટેબલ જ હોય, અને એક છે અજયભાઈ, પણ હવે એનું નક્કી નહીં, એ એમ વ્યવસ્થિત જ લાગતા હોય, પણ એ પછી હાલતા ગમે કંઈક કરે કે, પણ મેઇન શુભમ કે જે કોઈ બી જગ્યાએ કોઈ બી પરિસ્થિતિમાં એ પ્રેઝન્ટેબલ જ હોય, અને કપડાથી લઈને બધું. પછી તમારી ટીમમાંથી એવું કોણ છે જે ફોન બહુ યુઝ કરતું હોય, ઓલવેઝ ઓન ફોન? રીવા, હા હા, રીવા? મેં એને મોસ્ટલી ફોન ઉપર જ જોઈ છે. આજે આજે નહીં, ત્યારે શૂટમાં, ત્યારે ઓળખતો નતો ત્યારે. ઓકે ઓકે. તમે હા પાડી? ના ના ઓકે મેં કીધું ઓકે ડન એમ. એટલે હું આગળનો વિચાર ક્વેશ્ચન એમ ના ના એમના બી Agree. હા એટલે હું પ્રોસેસ કરતો કે અચ્છા હું ગોતતો તો કોણ હોય. તમારી ટીમમાં એવું કોણ છે જેમને પરફેક્શન બહુ જોઈએ દરેક વસ્તુમાં? મને એવું લાગે એક્ટર્સ ટેકનિકલી એક્ટર્સ સિવાય જે ક્યાંક ને ક્યાંક પરફેક્શન આમ ના આવે ત્યાં સુધી આમ રોકી રાખે. આપણે સિંગ સાઉન્ડ રણજીતભાઈ રણજીતભાઈ એણે બહુ મને હેરાન કર્યો છે. મને કે બહુ મસ્ત ટેકો, મેં કીધું ગજબ. મને કે હા હું શું કહું કે આમાં જરીક આ અને વિકી પણ યાર. વિકી. અને વિકી જોશી જે આપણા ક્રિએટિવ ડિરેક્ટર, એ બે પરફેક્શન બેયને આમ સિમિલર. આ બે લોકો હતા ને જે સેટ ઉપર ટૂંકમાં પ્રોપર એક ફિલ્મ મેકિંગના માણસ હોય એવું ફીલ હતું. હોનેસ્ટલી એમ કે બંને કે નહીં ચાલે એમ. એ તમારો તડકો આવે છે, તમારે પાસે આ નથી, પણ આ નહીં ચાલે તો કરો એનું કંઈક એમ. ગ્રેટ. હવે આપણે લાસ્ટમાં રેપિડ ફાયર રાઉન્ડ પૂરો કરીએ અને તમારે ઓડિયન્સને બસ અપીલ કરવાની છે. 12 સપ્ટેમ્બરના જલ્દીથી થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આટલા બધા એક્સપિરિયન્સ સાથે તમે તો ફિલ્મને અઢળક માણી લીધી છે, પણ હવે એમનો વારો છે કે એમને આ ફિલ્મને વધાવી લેવાની છે, તો તમે શું કહેશો? જે નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એમાં તમારે કોઈ જ શરમ રાખ્યા વગર, કોઈ જ બીક રાખ્યા વગર આજુબાજુના લોકોની પોલ ખોલવાની છે. ઓકે, સો તમારી ટીમમાં સૌથી ફની કોણ છે? અંકિત રીવા? બધા અંકિત તરફ ગઈ રહ્યા છે. ઓકે, અંકિત તમને શું લાગે છે કોણ છે ફની તમારા સિવાય? મારા સિવાય ના પણ એવું છે, એટલે અમારા ચારમાંથી કે આખી ટીમમાંથી કોઈ આખી ટીમમાંથી? ફની અજયભાઈ. ઓકે. એ કદાચ મારાથી નહીં વધારે છે, પણ એ કદાચ આપણે એની વાત નથી. પછી લેટ લતીફ કોણ છે જે સૌથી લેટ હોય જ ઓલવેઝ? મોહંત વિકી જોશી, જેને તમે કીધું કે વિક્ટરી છે, તો વિક્ટરી છેલ્લે આવે. ગુડ આમાં. ઓકે, પછી સૌથી સિરિયસ માણસ કોણ છે જે આમ બહુ ક્યારેક આમ હસી લેતું હોય, થોડુંક બહુ કંઈક એવું થાય? સુશાંતભાઈ જે આપણા રાઇટર છે, એ મતલબ સેલ્ફ ઇઝ સિરિયસ. યુ અગ્રી એવરીવન? ના તમને કોણ લાગે આમ સિરિયસ કેરેક્ટર કોણ છે? શુભમ શુભમ મારી સાથે અલગ છે હા, એટલે હું એટલે શુભમ એમ નામ તો નહીં લઈશ. હા એમ તો હા. પણ આમ પછી તમારી ફિલ્મમાં સૌથી વધારે રીટેક કોણ લેતું હતું? ડાયરેક્ટર સાહેબ તમારે જ કહેવું પડશે. એવો ચાન્સ જ ચાન્સ જ નહોતો નહોતો. હું એટલે તો હસ્યો કે યાર retake ખબર જ નહોતી. એક રિહર્સલ નહોતું અને એક રીટેક નહોતું, ખાલી વચ્ચેની જ વસ્તુ કે ટેક. અને આ ફેક્ટ છે, એવું નહીં કે આ fact. ડાયરેક્ટર સાહેબ કોઈને ખીજાયા છે ક્યારે? હા કોને ખીજાયા છે? આને મને- ખીજાતા ત્યારે બહુ મજા આવી હતી? એટલે આઈ એમ સરપ્રાઈઝ અંકિતભાઈ લાંબા આન્સર ને પણ અંકિતભાઈ તમે ખીજાણા હતા ને કે તારી આ એને આદત વિકી તું એને વિકી સુધાર. બંને ખીજાણા હતા. છેલ્લે અને મને આખા શૂટમાં એ જ આદત થતી હતી કે યાર આ કેમ આવો છે, અને મારે પહેલાના તણખા જર્યા એ બી આ જ રીઝનના લીધે પણ ના જર્યા હોય, હતા. કોઈક માણસ અને mix પછી થતા વાર અંકિતભાઈ એને લાગે. ખીજાણા ના મિક્સ થવા પર ઓકે, હતું જ ઠીક છે, નહીં, પણ એને હા. ખીજાયા હતા તો મજા આવી. મજા આવી હતી. મજા એને તમારા બધાની લાઈફમાં રિયલ લાઈફ કૃષ્ણ કોણ છે? રિયલ લાઈફમાં તમારી લાઈફમાં એવું કોણ કેરેક્ટર છે જેને તમે કૃષ્ણ તરીકે જોઈ શકો? મારી માટે અત્યારે જે રીતે કૃષ્ણ આવે એમાં મારી વાઈફ, જેને મને મતલબ કૃષ્ણ પ્રત્યે શું કહેવાય નજીક જોડ્યો આ ફિલ્મ. અત્યારે ટીલ ડેટ એ મારી તમારા વાઈફ. ઓકે, કરણ તમારે? મારું આર્ટ મારો ક્રાફ્ટ. એ તમારું કૃષ્ણ છે. રીવા? અલગ અલગ ઇન્સ્ટન્સીસ કે લોકો સિચ્યુએશનમાં એમ થાય કે યાર આ કદાચ ભગવાને જ સુજાડ્યું કે આ અત્યારે મળી ગયા ને એમને આવી સલાહ આપી, એ બી કદાચ એમનું જ છે. એવું થાય. એ સિવાય મને એવું લાગે છે કે મારા પપ્પા. શું હા? હું કદાચ હજી શોધું છું.
કૃષ્ણને શોધી રહ્યા છે. ઓકે, તમારી ટીમમાં એવું કોણ હતું જે આમ પેલું શું કહેવાય ગુડ લુકિંગ દેખાવાના પેલા એમાં બહુ હોય કે આમ ટીપ ટોપ તૈયાર થઈને જ આવે? પણ આ ગુડ લુકિંગ લાગતો કારણ નહીં એવું કહે છે કે ટ્રાય કરે તૈયાર થાય એવું અમુક લોકો હોય ને કે જે આમ ક્યારે કોઈ લગર વગર કોઈ કપડામાં હોય જ નહીં, આમ વ્યવસ્થિત જ હોય. એવું વ્યવસ્થિત જ હોય. એવું એક શુભમ કે જે બહુ વ્યવસ્થિત જ હોય, કોઈ બી જગ્યાએ પ્રેઝન્ટેબલ જ હોય, અને એક છે અજયભાઈ, પણ હવે એનું નક્કી નહીં, એ એમ વ્યવસ્થિત જ લાગતા પણ એ પછી હાલતા ગમે કંઈક કરે કે પણ મેઇન શુભમ કે જે કોઈ બી જગ્યાએ કોઈ બી પરિસ્થિતિમાં એ પ્રેઝન્ટેબલ જ હોય, અને કપડાથી લઈને બધું. પછી તમારી ટીમમાં એવું કોણ છે જે ફોન બહુ યુઝ કરતું હોય, ઓલવેઝ ઓન ફોન? હા હા રીવા? મેં એને મોસ્ટલી ફોન ઉપર જ જોઈ છે. આજે આજે નહીં, ત્યારે શૂટમાં, ત્યારે ઓળખતો નતો ત્યારે. ઓકે ઓકે, તમે હા પાડી? ના ના ઓકે મેં કીધું ઓકે ડન એમ. એટલે હું આગળનો વિચારું ક્વેશ્ચન એમ ના ના એમના બી Agree. હા એટલે હું પોસ્ટ પ્રોસેસ કરતો કે અચ્છા હું ગોતતો તો કોણ હોય. તમારી ટીમમાં એવું કોણ છે જેમને પરફેક્શન બહુ જોઈએ દરેક વસ્તુમાં? મને એવું લાગે એક્ટર્સ. ટેકનિકલી એક્ટર્સ સિવાય જે ક્યાંક ને ક્યાંક પરફેક્શન આમ ના આવે ત્યાં સુધી આમ રોકી રાખે. આપણે સિંગ સાઉન્ડ રણજીતભાઈ રણજીતભાઈ એણે બહુ મને હેરાન કર્યો છે. મને કે બહુ મસ્ત ટેકો, મેં કીધું ગજબ. મને કે હા હું શું કહું કે આમાં જરીક અને વિકી પણ ભાઈ, વિકી. અને વિકી જોશી જે આપણા ક્રિએટિવ ડિરેક્ટર, એ બે પરફેક્શન બેયને આમ સિમિલર. આ બે લોકો હતા ને જે સેટ ઉપર ટૂંકમાં પ્રોપર એક ફિલ્મ મેકિંગના માણસ હોય એવું ફીલ હતું. હોનેસ્ટલી એમ કે બંને કે નહીં ચાલે એમ. કે તમારો તડકો આવે છે, તમારે પાસે આ નથી પણ આ નહીં ચાલે તો કરો એનું કંઈક એમ. ગ્રેટ. હવે આપણે લાસ્ટમાં રેપિડ ફાયર રાઉન્ડ પૂરો કરીએ અને તમારે ઓડિયન્સને બસ અપીલ કરવાની છે. 12 સપ્ટેમ્બરના જલ્દીથી થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આટલા બધા એક્સપિરિયન્સ સાથે તમે તો ફિલ્મને અઢળક માણી લીધી છે, પણ હવે એમનો વારો છે કે એમને આ ફિલ્મને વધાવી લેવાની છે, તો તમે શું કહેશો?